Jai Hind students, how are you all of you? Wish you all are so much great at the home and learn all the things very perfectly. અભ્યાન બેચ ની અંદર વિદ્યાર્થી મિત્ર આપણે ફિઝિક્સ ની અંદર તરંગો ચેપ્ટર ની તૈયારી કરી રહ્યા છે. વેરી ફર્સ્ટ લેક્ચર ની અંદર આપણે તરંગ શું છે એની સમજૂતી મેળવી છે. સાથે સાથે અલગ અલગ પ્રકારનું વર્ગીકરણ બી આપણે સમજવા ટ્રાય કર્યો છે. આશા રાખું છું આપ સર્વ વિદ્યાર્થી મિત્ર એ દરેક બાબતોને વ્યવસ્થિત શીખી લીધી હશે અને આજના ધમાકેદાર લેક્ચર માટે ઉત્સાહ સાથે આપ સર્વ વિદ્યાર્થી મિત્ર તૈયાર હશો. તો શરૂઆત કરીએ આજના બ્યુટીફુલ લેક્ચરની. સર આજના આ સેશનની અંદર આપણે કઈ કઈ વસ્તુઓ સમજવા જવાના છે. ચલિએ તો વેરી ફર્સ્ટ આપણે જે પ્રથમ લેક્ચરમાં કમ્પ્લીટ કરેલી વસ્તુઓ છે બેટા એને એકવાર રિવાઇઝ કરી લેશું. ચલિએ દિમાગ કામ में લગાવો. યાદ કરો બેટા આપણે લાસ્ટ લેક્ચરની અંદર કઈ કઈ વસ્તુઓને કમ્પ્લીટલી શીખી ચૂકેલા છે. ચલિએ આશા રાખું છું તમને ધીમે ધીમે યાદ રહી રહ્યું છે કારણ કે સર અમારી પાસે દિમાગ છે. અમારી પાસે દિમાગ છે તમને ડેફિનેટલી યાદ આવશે. હા કે ના? ચલિએ તો સર એકવાર જસ્ટ તમને આઈડિયા આપી દે છે કે જે પહેલો લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યો છે એની અંદર સૌથી પહેલા આપણે સમજ્યા છે કે તરંગ શું છે. વિદ્યાર્થી મિત્ર માધ્યમમાં વિક્ષોભની ગતિ એને આપણે એવું કહ્યું છે કે તરંગ છે. લાઈક સપોઝ આ રીતે તમે જોયું હશે દોરીની અંદર પાણી ઉપર કે કોઈ અલગ અલગ રીતે એને આપણે તરંગ કહ્યું છે. એ તરંગનું વર્ગીકરણ જ્યારે સમજવાની શરૂઆત કરી ત્યારે વેરી ફર્સ્ટ માધ્યમના આધારે વર્ગીકરણ એમાં આપણે જોયું છે સર પહેલા જે તરંગો છે એ યાંત્રિક તરંગો છે કે જે તરંગોના પ્રસરણ માટે ઓલવેઝ માધ્યમની જરૂર હોય છે. માધ્યમ સ્થિતિસ્થાપક હોવું એ આવશ્યક વસ્તુ છે. ઠીક છે. ત્યાર પછી નંબર 2 આપણે જે બીજા તરંગો જોયા છે એને નામ આપ્યું છે બિન યાંત્રિક તરંગો. અધરવાઇઝ તમે એને એવું પણ કહી શકો છો કે વિદ્યુત ચુંબકીય તરંગો જે તરંગોના પ્રસરણ માટે માધ્યમ આવશ્યક નથી. એ શૂન્યાવકાશમાં પણ વહન કરી શકે છે. ટોટલ કેટલા પ્રકાર છે સર? આ બિન યાંત્રિકના 7 નામ છે. અમારા મગજમાં ચોંટી ગયેલા છે. શોર્ટ પેટર્ન બી અમને આઈડિયા છે. રેતીમાં ઈયળ દેખાય એટલે અમને નહીં ગમી. રેડિયો તરંગો, માઇક્રો તરંગો, ઇન્ફ્રારેડ તરંગો, દ્રશ્ય પ્રકાશ, અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને ગેમા રે. ઠીક છે. તો આ સાથે સાત જે બિન યાંત્રિક છે એના પણ એક્ઝામ્પલ તમારા મગજમાં પરફેક્ટલી સેટ થઈ ગયા છે. અને ત્યાર પછી નંબર 3 જે તમને સમજાવવામાં આવ્યું છે એ છે દ્રવ્ય તરંગો. તો વિદ્યાર્થી મિત્ર જ્યારે કોઈ પદાર્થ મતલબ કે સમજ એક છોટું સા ઇલેક્ટ્રોન, તો જ્યારે એક છોટું સા ઇલેક્ટ્રોન એ વધારે પડતી સ્પીડમાં ગતિ કરે છે તો એના કારણે તમને એનું દ્રવ્ય છે એ એકચ્યુઅલમાં તરંગ સ્વરૂપે પ્રતીત થાય છે. એને આપણે એવું કહીએ છીએ કે આ શું છે? એ દ્રવ્ય તરંગ છે. આ કમ્પ્લીટલી માહિતીઓ શીખી લીધા પછી આપણે આગળ વધીએ છીએ. ઘન પદાર્થોમાં કયું છે તરંગ વહન પામે છે, પછી આપણે સમજ્યા તરલ છે, વાયુ છે વગેરે વગેરે. સો એના આધારે આપણે ફરી પાછું સમજ્યા કણના સ્થાનાંતરના આધારે વક્રીભવન. તો એની અંદર વેરી ફર્સ્ટ એ જે છે એ છે લંબગત તરંગ, ટ્રાન્સવર્સ વેવ. એવા તરંગો કે જેની અંદર કણોના સ્થાનાંતર તરંગ પ્રસરણની દિશાને કેવા છે? લંબ છે. તો કણ આ તરફ જાય છે, તરંગ આ તરફ જાય છે. અને નંબર 2 જે સમજ્યા એ સમજ્યા સર સંગત તરંગો. ઠીક છે. લોન્ગિટ્યુડનલ વેવ્સ બેટા. ચલિए તો જે સંગત તરંગો છે એના માટે સમથિંગ જે બાજુ તરંગ પ્રસરણ છે એ બાજુ જ શું છે? કણોના સ્થાનાંતર છે. તો આ બધી મેટરો આપણે લાસ્ટ લેક્ચર અંદર કવર કરી ચૂક્યા છે. આશા રાખું છું તમને સમજ પડી હશે. હવે આજના લેક્ચરમાં આપણે શું જોઈશું? તો આજના લેક્ચરની અંદર આપણે કવર કરીશું હે મારા પ્યારા વાલા વિદ્યાર્થી મિત્ર રીકેપ ઓફ ધ પ્રીવિયસ લેક્ચર ધેન વેર ઇઝ અવર ટુડેસ લેક્ચર. ચલિए तो यहाँ આજના લેક્ચરમાં આપણે કઈ મેટરોની ચર્ચા કરવાના છે उसके पहले इसको बेटा मिटा देते हैं. चलिए डिलीट ओके. શરૂઆત કરીએ. સર આજના લેક્ચરમાં વેરી ફર્સ્ટ સર તમને તરંગ સમીકરણ છે એની પ્રોપર સમજૂતી આપશે. જે રીતે આપણે સરળ આવર્ત ગતિની અંદર સમીકરણ સમજ્યું છે એ રીતે તરંગ સમીકરણ જોશું. એ તરંગ સમીકરણ જોઈ લીધાની સાથે સાથે આપણે આગળ વધીશું. તરંગ ઝડપ અંગેની વાતો પણ આજે થશે. અને તરંગ ઝડપ શું છે એ સમજી લીધા પછી અલગ અલગ કેસો બેટા સમજો અંદર ઘણી બધી વાતો છે જે અલગ અલગ વૈજ્ઞાનિકોના મત પ્રમાણે અલગ અલગ છે. એને આજે આપણે કમ્પ્લીટલી સમજશું. એ થઈ જાય ત્યાર પછી આપણે આગળ વધીશું અને તરંગ સમીકરણ દ્વારા જે સંપાતીકરણ છે એ સંપાતીકરણને પણ આપણે સમજવા આજના લેક્ચરમાં પ્રયત્ન કરીશું. સર આ સંપાતીકરણ શું છે? તો એ વસ્તુ તમને આગળ એકવાર ગુરુત્વાકર્ષણમાં સરસ સમજાવી હતી કે જ્યારે ઘણા બધા બળો લાગે છે તો પરિણામી બળ કેટલું છે એના માટે આપણે શબ્દ યુઝ કર્યો હતો સંપાતીકરણ. એવી રીતે તરંગ માટે પણ સંપાતીકરણની ઘટના બનવાની છે. ઇમ્પોર્ટન્ટ છે નોટ જસ્ટ ફોર 11th બેટા. અહીંયા જે કન્સેપ્ટ શીખો છો એ જ કન્સેપ્ટ 12th ની અંદર ફરી પાછો આપણે ઉપયોગમાં લેવાના છે. સો ધ્યાન રાખજો. ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે, ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, તમારું ભવિષ્ય ઇમ્પોર્ટન્ટ છે. શરૂઆત કરતા ગયા આ લેક્ચરની બેટા ઉત્સાહ સાથે. ચલિए તો વેરી ફર્સ્ટ સર શું કહે છે અત્યારે અહીંયા પહેલા આપણે સમજશું એક સમીકરણ જેને તરંગ સમીકરણ કહીશું. ઠીક છે. તો બેટા આ જે તરંગ સમીકરણ છે એને સમજવું બહુ આવશ્યક છે અને ધ્યાન રાખજો આની એક્સપ્લેનેશન બહુ અલગ અલગ રીતો થઈ શકે છે. અત્યારે મોરલ ઓફ ધી સ્ટોરી આપણું કામ એ છે કે સમીકરણ શું છે બેટા. ઠીક છે. ઓકે હવે અહીંયા સમજતા જાઓ. મેં એમ કેમ છું કે એક તરંગ છે. સમજો મેં એમ કેમ છું કે એક શું છે? તરંગ છે.
તો માનો આ એક તરંગ અત્યારે અહીંયા સરે ડ્રો કરેલું છે. હવે આ જે તરંગ છે એના માટે તમને ખબર પડે કે સર આ તરંગ એકચ્યુઅલમાં કઈ અક્ષમાં જાય છે. સમજ, આ તરંગ એકચ્યુઅલમાં કઈ અક્ષમાં જાય છે? સર મને એવું ફીલ થાય છે કે આ તરંગ અત્યારે એક્સ અક્ષમાં ફ્લો કરી રહ્યો છે. યુ સમથિંગ સમથિંગ સમથિંગ, ઠીક છે, એક્સ અક્ષમાં ફ્લો કરી રહ્યો છે. તો એ જે તરંગ એક્સ અક્ષમાં ફ્લો કરે છે, મેં એમ કેમ છું કે એની અંદર તમે કોઈ એક કણને અત્યારે પકડીને જસ્ટ ઓબ્ઝર્વ કરવાની શરૂઆત કરો. તો માન બેટા તમે આ કણને અહીંયાથી આ જે કણ છે એને ઓબ્ઝર્વ કરીને એને સમજી રહ્યા છો, એને જોઈ રહ્યા છો. તો તમે બધા જાણો છો બીકોઝ લાસ્ટ ટાઈમમાં સરે કીધું છે એવું લાગે જાણે મલ્ટિપલ કણો એ SHM કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? SHM, સરળ આવત ગતિ. અને બધાની જે સરળ આવત ગતિ છે એના કારણે તમને એટ ધી એન્ડ એવું ફીલ થાય છે એક ભાત આગળ વધે છે, જેને આપણે એવું કહેતા છે કે શું છે? તરંગ છે. તો સમજો યાર, તમે માનો આ સમયે અત્યારે આ કણ છે એને ઓબ્ઝર્વ કરી રહ્યા છો, ઠીક છે, ને તમે જોઈ રહ્યા છો. અને તમને પૂછવામાં આવે કે આ જે કણ છે એનું સ્થાનાંતર શું છે? સમજો બેટા, જો તમને એવું પૂછવામાં આવે કે આ કણ છે એનું સ્થાનાંતર શું છે, તો ભાઈ એ સ્થાનાંતર ફિક્સ થોડી ના છે. ચેક કર બેટા, એ સ્થાનાંતર ફિક્સ થોડી છે. એ તો સતત આ જે તરંગ છે અપ એન્ડ ડાઉન થાય છે, તો સર આનું બી સ્થાનાંતર સતત કહી શકાય કે આ રીતે SHM કરી રહ્યું છે. પણ ખાલી SHM અનુસાર બેટા એને સમજવાનું તો કે નહીં. કેમ? કારણ કે તમારી પાસે જે જગ્યાએ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, દિમાગ થોડું ખુલ્લું રાખજો બેટા, ઇમ્પોર્ટન્ટ ટોપિક સમજી રહ્યા છે. તો માનો યાર એ કણ અહીંયા આવેલો છે, તો એના માટે કંઈક એનું અંતર x અલગ હશે. અને એ રીતે સમજો કોઈ કણ બેટા દૂર છે, આ જગ્યાએ કોઈ કણ છે, આ જગ્યાએ કોઈ કણ છે, આ જગ્યાએ કોઈ કણ છે, તો દરેક માટે જે x છે એ તો ડિફરન્ટ હશે. તો વેરી ફર્સ્ટ તમે કયા અંતર ઉપર એ બિંદુ છે એને ઓબ્ઝર્વ કરી રહ્યા છો, અને બીજી ઘટના એ જ બિંદુ એ જ અંતરે અલગ અલગ પોઝિશન પર છે. તો ડિપેન્ડ્સ કે તમે એને કયા સમયે જોઈ રહ્યા છો. તો માનો x અંતરે કોઈ બિંદુ છે જેને તમે અત્યારે ઓબ્ઝર્વ કરી રહ્યા છો, અને માનો એ સમય છે બેટા t સમય. કયો સમય છે? t સમય, કોઈ ચોક્કસ ટાઈમ છે. તો અહીંયા કોઈ મને એવું પૂછશે કે સર તરંગ છે એનો કોઈ કણ છે, એનું સ્થાનાંતર કેટલું છે? તો એ જે તરંગ છે બેટા એનું સમીકરણ એટલે સમજો તો તરંગ સમીકરણ એટલે એવું સમીકરણ જ્યાં કોઈ પણ ક્ષણે, સમજો, કોઈ પણ ક્ષણે કણ છે, આ કણનું સ્થાનાંતર તમે મેળવી શકો. શું મેળવી શકો? કણનું સ્થાનાંતર તમને મેળવી શકે બેટા, આપી શકે, એને આપણે કહેવાના છે તરંગ સમીકરણ. ઓકે, તો ભાઈ આનું સ્થાનાંતર કેટલું છે એ કોના ઉપર ડિપેન્ડ કરશે? તો હું લખી શકું કે એકચ્યુઅલમાં આનું સ્થાનાંતર મેં ધારી લેમ કે માનો બેટા આ y અક્ષ છે, ઠીક છે, મેં એવું ધારી લેમ છું કે ભાઈ માનો કે આ જે અક્ષ છે જે આપણે સમજી રહ્યા છે એનું સ્થાનાંતર જે થાય છે એક્ઝામ્પલ તરીકે માનો એ y અક્ષમાં છે. તો મેં કહી શકું કે એનું જે સ્થાનાંતર y છે બેટા, સમજે સર શું કહે છે? એનું જે સ્થાનાંતર y છે એ y કઈ કઈ વસ્તુઓ ઉપર ડિપેન્ડ કરે છે? તો મેં કહી શકું y જે સ્થાનાંતર છે y ઇઝ ધી ફંક્શન. સર ફંક્શન એટલે શું બેટા? મેથ્સના વિદ્યાર્થીઓને આઈડિયા હશે, બાયોલોજીના વિદ્યાર્થીઓને સમજવા ટ્રાય કરો કે ફંક્શન ઇટ મીન્સ કે કઈ વસ્તુ ઉપર ડિપેન્ડ છે. તો મેં કહી શકું કે ભાઈ કોનું ફંક્શન છે? તો કે સર x. અલગ અલગ અંતરો માટેના આન્સરો અલગ અલગ હશે, અને એ પણ પાછા અલગ અલગ સમયે પણ કેવા હશે? અલગ અલગ હશે. હું જે કહેવા માંગુ છું એ સમજ પડે. વેરી ફર્સ્ટ તમારું જે સ્થાનાંતર y છે એ y કોનું ફંક્શન છે, કોનું વિધેય છે? તે વિધેય છે સર x અને t. એ x ના બદલાવા સાથે બદલાશે અને t ના બદલાવા સાથે પણ બદલાશે, ઠીક છે. તો એની કન્ડિશનને ઓવરકમ કરતા બેટા અત્યારે આપણે જે સમીકરણ લખવાના છે એ હાર્મોનિક તરંગો માટે લખવાના છે, કે જે હાર્મોનિકનો મિનિંગ શું છે? સમય સાથે સતત બેટલા બદલાયા કરે. અને આપણી પાસે જો હાર્મોનિક હોય તેના વિધેય છે, બે વિધેય છે, સાઇન પણ છે અને કોસ પણ છે. તો મેં નથી પાડતો બેટા, તમે સાઇન થી પણ લખી શકો, કોસ થી પણ લખી શકો, બટ તમને કન્ફ્યુઝન ઓછું રહે તેથી સમીકરણ અત્યારે સર બુક પ્રમાણે લખીને બતાવે છે કે તરંગ સમીકરણનો મિનિંગ સમજો કણનું સ્થાનાંતર y અક્ષમાં છે. મિનિંગ સમજો બેટા, કણનું સ્થાનાંતર y અક્ષમાં છે કે જે સ્થાનાંતર x અને t ઉપર આધારિત છે. ઓકે, એટલે કે સ્થાનાંતર ફંક્શન છે કોનું બેટા? x અને t નું. જેવી રીતે યાદ કરો બેટા, સરળ આવત ગતિ માટે તમને શું ખબર છે? તો કે સર અમે જે સરળ આવત ગતિ ભણેલા છે એ સરળ આવર્ત ગતિ માટે અમે જાણીએ છીએ કે y, પણ ત્યાં આપણે બેટા એને y કેવું કે x કેવું? સ્થાનાંતર તો આપણે x કીધેલું. તો કે x ઇઝ ઇક્વલ ટુ અમને એવું ખબર છે કે એ સાઇન વિધેય પ્રમાણે એની વેલ્યુ બદલાતી હતી, ઇન ધી બ્રેકેટ ખાલી ઓમેગા t પ્લસ 5 હતું. કેમ? કારણ કે સરળ આવત ગતિ આ પ્રમાણે હતી. ચેક કરો, દોલનોની વાત કરીએ કાં તો પછી કણોની વાત કરીએ તો એમાં કન્ટિન્યુઅસલી બેટા સ્થાન નથી બદલાતું. કોઈ એક એવું સ્થાન છે જેનું રિપીટેશન થયા કરતું હતું. અહીં એવું નથી, અહીંયા કન્ટિન્યુઅસલી સ્થાન બદલાશે કારણ કે વિધેય આ તરંગ આગળ જઈ રહ્યું છે. તો અહીંયા મેં એવું કહી શકું કે એ માત્ર સમય સાથે બદલાઈ રહેલું હતું. અહીંયા સમય અને એની સાથે સાથે અંતર સાથે પણ બદલાયેલું છે. તો ધ્યાન રાખજો બેટા, આ જે સમીકરણ છે પહેલું તો કે હાર્મોનિક છે, તો સાઇન અને કોસ વિધેયમાંથી કોઈ બી એક ફોલો કરી શકશો.
આપણે સાઇન પ્રમાણે જો સમજી રહ્યા છે તો અહીંયા જે આન્સર તૈયાર થશે એ મુજબ છે કે સાઇન. ઓકે, ઓલવેઝ આગળ આપણે જાણીએ છીએ કે સર એનો કંઈક મેક્સિમમ આન્સર હશે જેને આપણે બોલીએ છીએ કંપ વિસ્તાર. ઓકે, સો વેલ્યુ એનો મિનિંગ સેમ જ થશે. તો માનો એનો જે કંપ વિસ્તાર હશે આપણે એને કેપિટલ એ કહીએ છીએ. સાઇન ની અંદર એ બે નું વિધેય છે બેટા, એક અંતર સાથે અને એક સમય સાથે. તો અંતર સાથે અને સમય સાથે જે છે એ સર લખીને બતાવે છે કે ઓમેગા ટી માઇનસ કે એક્સ. સર આ કે કોણ આવી ગયું અને વત્તા છે ફાઈ. સર આ ફાઈ કોણ છે? તો એ હરેક વસ્તુ અહીંથી આપણે વન બાય વન સમજશું બેટા. સમજો એકચ્યુઅલમાં ઓમેગા ટી આ પોતે પણ ભેગો થઈને એક ખૂણો છે, બીકોઝ યુ નો બેટા કે જે થીટા છે એ આપણને આ રીતે જ મળે છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ થીટા બાય ટી. તો જે ઓમેગા ટી છે પણ એક પ્રકારે ખૂણો બતાવે છે, પણ તમે જાણો છો કે આ ટી આધારિત છે. કોના આધારિત છે? ટી એટલે કે સમય આધારિત આ વેલ્યુ છે. તો આ જે સમય આધારિત છે એ રીતે આ જે પોર્શન છે એક્સ એટલે કે જે અંતર છે બેટા, ક્યાંથી પ્રારંભથી લઈને બિંદુનું જે અંતર છે, મેં એવું કહી શકું. તો આ જે છે એ અંતર આધારિત કિંમત છે. અને જે ફાઈ છે શું છે? તો બેટા જે ફાઈ છે એને આપણે એવું કહી શકીએ કે પ્રારંભિક કળા છે. હર વખતે જરૂરી નથી કે તરંગ 0 થી સ્ટાર્ટ થાય બેટા. તરંગની સમજૂતી અહીંયાથી સમજો, અહીંયાથી સમજો, અહીંયાથી સમજો, અહીંયાથી સમજો. તો જે પ્રારંભનો એંગલ હશે એને આપણે ઇન્ડિકેટ કરતા છે કોના વડે? ફાઈ વડે. તો જો સર સ્ટાર્ટિંગ 0 થી જોઈ તો ઇટ્સ ઓકે, તો ફાઈ નો આન્સર કેવો છે? 0 છે. હવે આની અંદર સમજો જે એક નવી ટર્મ તમને દેખાય છે ઓમેગાને, તો બધા ઓળખતા હશો કે સર જ્યાં અમને એવું ખબર છે કે જ્યાં ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ એફ લખી શકાય છે, કોઈના નથી. અથવા એ જ ઓમેગાનો મિનિંગ 2 પાઈ બાય શું હોય છે? ટી હોય છે. અમે જાણીએ છીએ. સર આ કે શું છે? ચલીએ તો હવે અહીંયા બહુ શાંતિથી સમજીએ કે ભાઈ એકચ્યુઅલમાં કે શું છે. ધ્યાન આપતા છો બેટા. તો અહીંયાથી શરૂઆત કરે છે સર કે છે. અહીંયા કે એટલે એક અચળાંક નથી બેટા, કે ખુદની અંદર એક નવી વસ્તુ છે. એનું નામ છે, એને કહી શકાય તરંગ સદિશ. સમજો બેટા, કે ને શું કહી શકાય? તરંગ સદિશ. અને કે નો મિનિંગ સમજી લે તો તમારું મગજ થોડું વધારે બેટા ક્લિયર થઈ જશે. ચલીએ કે નો મિનિંગ શું છે? તો માનો બેટા મેં અહીંયા એક તરંગ ડ્રો કરું છું. તો આ જે તરંગ મેં ડ્રો કર્યું એની લંબાઈ કેટલી છે? સર આ તરંગની જે લંબાઈ છે એ લેમ્ડા છે. અને તમને એમ પૂછે કે આ લંબાઈની અંદર ખૂણામાં ડિફરન્સ કેટલો છે? સમજો તો સર આનો ખૂણો 0 હોય, અહીંયા પાઈ બાય 2, અહીંયા પાઈ, અહીંયા 3 પાઈ બાય 2, અને અહીંયા જે ખૂણો છે એ 2 પાઈ થાય. બોલીએ હા કે ના? સો અહીંયાથી સમજો બેટા મેં કહી શકું કે લેમ્ડા જેટલી લંબાઈ, કેટલી? લેમ્ડા જેટલી જો લંબાઈ છે તો લેમ્ડા જેટલી લંબાઈનો મિનિંગ જે ખૂણામાં ડિફરન્સ છે, સમજો ખૂણામાં જે ડિફરન્સ છે એને કહી શકો બેટા કળામાં તફાવત. તો 2 પાઈ રેડિયન જેટલો ખૂણામાં ડિફરન્સ. ખૂણાના ડિફરન્સને આપણે બોલશું કે 2 પાઈ રેડિયન જેટલો કળા તફાવત હશે. ક્લિયર? ચલિએ તો આ જ વસ્તુને જો મેં લેમ્ડા માટેની લખું પણ એકમ લંબાઈ લઈ લઈએ બેટા. કેવી લંબાઈ લઈ લઈએ? એકમ લંબાઈ. તો જો એકમ લંબાઈ હશે તો કળામાં કેટલો તફાવત હશે? અને આ જે કળા તફાવત છે બેટા એકમ લંબાઈમાં, એને આપણે કહેવાના છે સ્મોલ કે. સો અત્યાર સુધી સ્મોલ કે બહુ અલગ અલગ જગ્યાએ આવ્યા છે બેટા. સ્પ્રિંગનો બળ અચળાંક પણ સ્મોલ કે તરીકે આવ્યો છે. ઠીક છે, ઘણી બધી અલગ અલગ જગ્યાએ તમે કે લખી દેતા હોય, જ્યાં જ્યાં અચળાંકની જરૂર પડે તે જગ્યાએ બેટા. એવી રીતે ઉષ્મા વાહકતાની અંદર બી તમે જોઈ ગયેલા છો બેટા કે આપણે કે તરીકે ઇન્ડિકેટ કરેલું છે. ઠીક છે, તો ધ્યાન રાખજો અહીંયા કે નો મિનિંગ એ બધા નથી. આ કે નો મિનિંગ શું થયો? સર આ એકમ ઉપર ગયો તો 2 પાઈ અને લેમ્ડા ક્યાં આવી ગયો? નીચે. તો કે નો મિનિંગ થયો ઉપર કોણ ગયો? 2 પાઈ અને નીચે કોણ આવી ગયો? લેમ્ડા. સો આ જે અહીંયા તમારા માટે કે રેડી થયો બેટા, ધેટ કે ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ બાય લેમ્ડા. અને એવું કહેશું આપણે કે આ શું છે? તરંગ સદિશ છે. એને બીજું પણ કહી શકાય, એને કોણીય તરંગ સંખ્યા તરીકે પણ ઓળખાય. ધ્યાન આપજો બેટા, તરંગ સદિશ તો કહેવાય જ, પણ એક બીજું પણ નામ એના માટે કહી શકાય. એને કહી શકાય કે કોણીય તરંગ સંખ્યા છે. ઠીક છે, ચલીએ તો આ જે છે કે એને તરંગ સદિશ કીધું, પણ બધા ધ્યાન રાખજો કે એના માટે જો આપણે એકમ યુઝ કરવાના છે તો સર આ એકમ શું છે? તો મિનિંગ સમજ. 2 પાઈ, તો કે હા સર. તો 2 પાઈ સામાં આવશે? ખૂણો છે એટલે રેડિયનમાં, છેદમાં લેમ્ડા. લેમ્ડા એટલે અંતર. અંતર સામાં આવશે? મીટરમાં. તો રેડિયન પર મીટર છે, બટ જ્યારે જ્યારે બેટા એસઆઈ એકમમાં અંતર આવતું હોય ત્યારે ખૂણાના એકમોને જનરલી લખતા નથી. એટલે રેડિયન તો ઓલરેડી કોઈ પારિમાણિક સૂત્ર ધરાવતું નથી. સો આને કદાચ ખાલી તમે 1 મીટરના મીટર ઇન્વર્સ તરીકે જોવ તો પણ ચાલી જશે. અને એના માટે જે પારિમાણિક સૂત્ર છે સર એ શું લખી શકાય? તો કે m0l નીચે છે એટલે -1 અને સમય કેટલો હશે? 0. તો આ થઈ ગયું તમારા માટે સ્મોલ કે, એટલે કે સર શું છે? તરંગ સદિશ છે, કોણીય તરંગ સંખ્યા છે. હવે આના પરથી મિનિંગ સમજવાના કે એક બીજી વસ્તુ તમને આઈડિયા આપી શકું છું. સમજો એક નાનું લિટલ ઇક્વેશન છે. માનો અહીંયાથી સર એમ કહે છે કે આ 1 તરંગ, આ 2 તરંગ અને આ 3 તરંગ. તો ઓલ ઓવર શું મેં કહી શકું કે આ 3 લેમ્ડા જેટલું અંતર છે. સમજો મેં કહી શકું કે આ બે બિંદુઓ વચ્ચે જે અંતર છે કેટલું છે? 3 લેમ્ડા જેટલું છે. ઓકે,
ચલે એ રીતે સર કહે છે કે બીજી એક વાત કરીએ તો મને બેટા મેં એમ કેમ કે આ જે ડિફરન્સ છે, સોરી સમજો આ જે અંતર છે એ કેટલું છે સર? આ લેમડા જેટલું છે. ચલિए કોઈ ના નથી. તો જો અહીંયા સુધી તમે સમજાતા આનો ખૂણાની શરૂઆત કરું છું 0 થી. અહીંયા આવે બેટા 2π. અહીંયા જે હશે એને લખી શકાય કે આ 4π છે અને આ જે છે એને લખી શકાય કે આ 6π છે. તો આ 0 છે અને આનો જે ખૂણો છે એ કેટલો છે? 2π છે. હવે અહીંયાથી આ કઈ જગ્યાએ કામ લાગશે ને થોડું સમજવા ટ્રાય કરો. બેટા આના માટેનો પથ કેટલો છે સર? આનો જે પથ છે એટલે કે આનો જે લંબાઈ અંતર છે એ 3 લેમડા છે. તો મેં કહી શકું કે આના માટે જે પથ છે બેટા એ 3 લેમડા છે. અને આના માટે કેટલો પથ છે? તો કે સાહેબ આના માટે પથ ખાલી લેમડા જેટલો છે. તો માટે બેટા આ બે માટે જો મેં એમ કેમ કે એ લોકોના પથમાં તફાવત કેટલો છે તો સર એ લોકોના પથમાં તફાવત 3 લેમડામાંથી લેમડા જાય. 3 લેમડામાંથી લેમડા જાય તો તૈયાર થાય 2 લેમડા બેટા. શું તૈયાર થાય? 2 લેમડા. અને એ જ વસ્તુમાં મેં તમને એમ પૂછ્યું કે પદ તફાવત નહીં પણ બોલો બેટા કડા તફાવત કેટલો છે? કોણ? કડા તફાવત. ચલિए તો કડા તફાવત સમજો. આની જે ટોટલ અહીંયા કડા જનરેટ થઈ એ કેટલી છે? 6π છે સર. માઇનસ આની કડા કેટલી છે સર? 2π છે. તો ઓલ ઓવર મને કડામાં જે ડિફરન્સ મળ્યો એ 4π. ખૂણો છે તો સામાં આવશે રેડિયન. તો તમે આ વસ્તુને તો આ રીતે સમજીને ક્લિયર કરી લીધી. પણ શું હર વખત આવી નાના પોયરા જેવી ગણતરી કર્યા કરવાની? તો કે ના બેટા. તો એના માટે તમને એક નાનું સમીકરણ છે એ મદદ કરશે. સમજો સર એ કયું સમીકરણ છે? તો ધ્યાન રાખજો સર લખે છે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે કે તમને જો કડા તફાવત જોઈએ છે, તમને જો કડા તફાવત જોઈએ છે દેન કડા તફાવત કેવી રીતે મળશે? તો કે k ગુણ્યા પથ તફાવત કરવાથી. ઓકે સમજો શું કરવાથી બેટા? k ગુણ્યા પથ તફાવત વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન બેટા. સર કેવી રીતે અગત્યનું સમીકરણ છે? સમજો બેટા કેવી રીતે, બહુ આસાનીથી સમજ્યા. અત્યારે આપણે જે લાસ્ટમાં ઉદાહરણ લીધું એ શું છે? તો લાસ્ટમાં ઉદાહરણ છે એને સર કહે છે કે માનો મારે કડા તફાવત શોધવો છે. તો એ કડા તફાવત શોધવા કે એટલે આપણે ભણી ગયા કોણ? તરંગ સદિશ. એ તરંગ સદિશનું સમીકરણ શું છે? સર તરંગ સદિશનું સમીકરણ 2π/λ છે. અને યાદ કરો પાછળના કેસમાં પદ તફાવત કેટલો હતો સર? 3 લેમડા છે. સો અહીંયાથી તમે આરામથી સોરી બેટા 3 ની 2 લેમડા છે. ઠીક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સર આ લેમડા અને લેમડા કેન્સલ થઈ ગયા અને આન્સર છે એ 4π રેડિયન મળી જાય છે. તો ચેક કરો એ જ વસ્તુ સર અહીંયા ઇક્વેશન દ્વારા બી સમજાવી કે બેની વચ્ચે જેવી કંઈક પદ તફાવત છે એ પદ તફાવત ઉપરથી કડા તફાવત કેવી રીતે મળે? તો કે પદ તફાવતને તમારે ગુણી નાખવાના કોના વડે? બેટા k વડે. ઠીક છે. તો અહીંયા સુધી મેં જે વાતો જરૂરી હતી એ તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. અહીંયાથી હવે સાથે સાથે સર એક ઇમ્પોર્ટન્ટ વાત તમને કહી છે સમજો કે બેટા આપણે જે તરંગ સમીકરણ જોયું છે, ઓકે વન્સ અગેન આપણે જે શું જોયું છે? તરંગ સમીકરણ જોયું છે. આ તરંગ સમીકરણ આપણે કયા મુજબ લખ્યું છે? તો કે સર એ તરંગ સમીકરણ y છે કે જેની અંદર x અને t એટલે કે અંતર અને સમય બદલાય છે ઇઝ ઇક્વલ ટુ એ માનવ વિધેય કયું છે? સાઇન. અહીંયા છે kx માઇનસ ઓમેગા ટી અને પ્લસ શું છે? ફાઈ છે. આ જે ઇક્વેશન છે બેટા એ એવું ઇન્ડિકેટ કરે છે કે આનો જે તરંગ છે એ એકચ્યુઅલમાં ક્યાં ગઈ રહ્યું છે? તો બેટા એ જે છે ધન x અક્ષના તરંગ માટે છે. સમજો આ કોના માટે છે? ધન x અક્ષ ની દિશામાં પ્રસરતું તરંગ. પ્રસરણ બેટા ચલો ઠીક છે. તો આ જે સમીકરણ તમે જોઈ રહ્યા છો બેટા એ ધન x અક્ષની દિશાના પ્રસરણ માટે છે. અને માનો બેટા કે જો એ પ્રસરણ ઋણ x અક્ષમાં થઈ રહ્યું છે, ઠીક છે, તો માનો આ જ તરંગ ધનમાં નથી જતું બેટા પણ માનો ઋણમાં જાય છે. તો એના માટે લખી શકાય કે ઋણ x અક્ષ હશે તો ઋણ x અક્ષની દિશામાં જો પ્રસરણ હશે તો ત્યારે આ જે સમીકરણ છે બેટા એ કયા મુજબ લખાશે? તો સમજો બેટા એ જે સમીકરણ છે તમારા માટે એ લખાશે that y is equal to xt. y is equal to xt a sin અહીંયા kx બેટા અહીંયા માઇનસના બદલે શું થઈ જશે? પ્લસ ઓમેગા ટી વત્તા તમને જોવા મળશે ફાઈ. ઠીક છે બેટા આની અંદર ડેપ્થમાં એક રીઝન છે બટ અત્યારે એ આપણા માટે બહુ આવશ્યક નથી. તો સર અહીંયા એક સીધી વસ્તુ બતાવી છે છતાં તમને સર આની એક નાની આઈડિયા આપશે કે કેમ બેટા માઇનસ તો અહીંયા શું કર્યો છે? પ્લસ. અને એના કારણે આપણે એવું એન્ટર કરી શકીએ છીએ કે જે તરંગ છે એ કાં છે? ઋણ x અક્ષની દિશામાં છે. ઠીક છે સર ની અમને સમજાવો. ચલીએ તો સમજ બેટા એકચ્યુઅલી એવું છે કે તરંગ ઝડપ છે. કોણ છે? તરંગ ઝડપ છે. તો એ જે તરંગ ઝડપ છે એનું સમીકરણ છે બેટા v ઇઝ ઇક્વલ ટુ તરંગ ઝડપ છે એનું સમીકરણ છે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય k બેટા. શું આવશે? v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય k. હા ચલીએ સર એ સમીકરણ કયું છે અમને લોકોને કઈ ખબર નથી કે v બરાબર ઓમેગા બાય k શું છે. બેટા ઇટ્સ ઓકે એની પણ સાબિતી સર તમને ધીમે ધીમે સમજાવશે.
એની પણ સાબિતી ધીમે ધીમે સર તમને આઈડિયા આપે છે, પણ સમજ યાર. અહીંયા ઓમેગા બાય કે ની જે વેલ્યુ છે એનાથી શું થશે તો કે ભાઈ એ જે વેલ્યુ છે એ વી બતાવે છે અને એ જે વી પોઝિટિવ છે એના પ્રમાણે તમારું વાય તૈયાર થાય છે જે એક્સમાં છે. તો જો બેટા અહીંયા આ વેલ્યુ પ્લસ અને આ વેલ્યુ કેવી છે માઇનસ છે. સમજો કે ની વેલ્યુ પ્લસ અને કે ની વેલ્યુ કેવી છે માઇનસ છે, તો તરંગ ક્યાં ગયો ધન એક્સ એક્સમાં ગયો. તો માને બેટા અહીંયા કે ની વેલ્યુ પ્લસ અને ઓમેગાની વેલ્યુ સર અહીંયા માઇનસ હતી, માઇનસના બદલે પ્લસ થઈ ગયો છે. સમજ ઇન શોર્ટ અહીંયા ઓમેગા માઇનસ હશે અને એ જો માઇનસ થયો બેટા સમજ એ જો માઇનસ થયો તો ત્યાં માઇનસ હશે અને એનો મિનિંગ કે વેગ તમને માઇનસ મળ્યો. સો ધેટ્સ વાય એ બતાવે છે કે જે એકચ્યુઅલ આની દિશા છે એના કરતા કેવી દિશા છે વિરુદ્ધ દિશા. હું આ સમીકરણ ઉપર તમને લઈને આવું છું કે કેવી રીતે ઓમેગા બાય કે બન્યું છે, પણ ખાલી સમજો કે આ ઓમેગા અને આ કે ની વેલ્યુ માટે તમારો વી જે છે એ એક્સ અક્ષ ઇન્ડિકેટ કરે છે. તો માનો એ જ ઓમેગા અહીંયા કેવો થઈ ગયો હશે સર એકચ્યુઅલમાં આ ઓમેગા માઇનસ હશે તો માઇનસ માઇનસ કેવું છે પ્લસ છે. સો ધેટ્સ વાય એ માઇનસ છે તો તમારો વેગ પણ કેવો છે માઇનસ છે, જે એવું ઇન્ડિકેટ કરે છે કે તરંગ હવે એક્સમાં નથી બેટા એનાથી વિરુદ્ધ એટલે કે ક્યાં છે માઇનસ એક્સમાં છે. રિયાલિટીમાં બેટા એક થોડી બીજી વાતો છે, ખાલી સર તમને જણાવવા માટે સમજાવે છે. આ જે વાય છે ને એ ફંક્શન ઓફ એક્સ એન્ડ ટી છે અને આના ડિફરન્શિયલ ઇક્વેશન પર આપણે જવું પડે પછી એના સોલ્યુશન માટે. બટ એ બધી વસ્તુ હવે પાર્ટ ઓફ ફિઝિક્સ નથી, તેથી મેં અત્યારે તમને એ ડેપ્થમાં લઈ જઈ રહ્યો નથી બેટા, બીકોઝ એની બી એક સાબિતી છે. તમે એના દ્વારા બી જોઈ શકો કે કેમ એકચ્યુઅલી આ જ સમીકરણ બેટા બન્યો છે, બરાબર છે. બટ અત્યારે એઝ અ સિલેબસ તમારા માટે આ ઇમ્પોર્ટન્ટ છે, તો સરે એના ઉપર ફોકસ કરાવ્યું છે અને આગળના ટોપિક છે એને આપણે સમજવા કન્ટિન્યુ બનશું યાર, ઠીક છે. ચલિए તો ધ્યાન રાખજો કે જો ધન એક્સ અક્ષમાં છે તો માઇનસ છે અને જો ઋણ એક્સ અક્ષમાં છે તો અહીંયા શું છે યાર પ્લસ છે. શરૂઆત કરતા ગયા નેક્સ્ટ અગાડીનો જે પોઈન્ટ છે. હવે અહીંયા એક એમસીક્યુ તમારા માટે છે જે ઓલરેડી સર તમને સમજાઈ ચૂક્યા બેટા. ચલિए એવો એમસીક્યુ છે જે ઓલરેડી સર તમને સમજાઈ ગયા કે ભાઈ કડા તફાવત જો ડેલ્ટા ફાઈ છે અને પદ તફાવત જો ડેલ્ટા એક્સ છે તો નીચેનામાંથી કયું સમીકરણ બેટા બંધ બેસતું થશે. ચલિए તો હવે આ તમારા કામ છે, સરે તમને સમજાવેલું છે. તો જેને આનો આન્સર બેટા ખબર પડે એ સરને જણાવી શકશે બેટા કોમેન્ટની અંદર, ઠીક છે. જે બી આન્સર છે એ તમે જણાવી શકશો કે સર સમજ પડી છે કડા તફાવત ઇઝ ઇક્વલ ટુ કે ગુણ્યા પદ તફાવત, પણ અહીંયા કે નથી લખેલો તો દિમાગ જોડો બેટા, એકદમ આસાન વસ્તુ છે, ઠીક છે. ઓકે તો અહીંયા સુધી તમે સમજી ગયા હોય તો અહીંયાથી નેક્સ્ટ અગાડીની કહાનીઓ છે એની શરૂઆત કરીએ. સરે કીધેલું કે એ સમીકરણ આપણે જોવાના છે તો જોઈએ બેટા. અહીંયા સમીકરણ શું કીધું છે? સવાલ છે તરંગની ઝડપની વ્યાખ્યા આપો યાર. તો તરંગ ઝડપની વ્યાખ્યા શું છે? તો બેટા એ જ વ્યાખ્યા છે, સમજો. આપણે લખવાની શરૂઆત કરીએ કે તરંગ ઝડપ. તો જે તરંગ ઝડપ છે એનો મિનિંગ છે તો ઝડપ જ બેટા. તો ઝડપનો મિનિંગ પણ એવો જ થાય કે સર ઉપર કોણ આવે તો કે સર અંતર આવશે અને નીચે સમય થઈ જશે, હા કે ના? અને એ જ વસ્તુને તમે વ્યાખ્યાના સ્વરૂપમાં પણ લખી શકો તરંગે, સમજતા જાઓ, તરંગે એકમ સમયમાં કાપેલા અંતરને શું કહેવામાં આવે છે? તરંગ ઝડપ કહે છે. કોમન છે. તો સર આના માટે એકમ અને પારિમાણિક સૂત્ર, અરે યાર એકદમ સિમ્પલ વસ્તુ છે. એકની એકતા છે મીટર પર સેકન્ડ. પારિમાણિક સૂત્ર મેં નથી લખતો, તમને આવડે તો તમે કોમેન્ટમાં જણાવી શકશો યાર. ચલો આ વસ્તુ તો બહુ ક્લિયર થઈ ગયા, પણ આપણો ટાર્ગેટ છે કે આપણે એક એવું ઇક્વેશન લાવવાનું છે કે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે છે. ધ્યાન આપજો. હવે આ સમીકરણ આપણે કેવી રીતે પ્રૂવ કરશો? તો અહીંયાથી હર બચ્ચાને આસાનીથી ખબર છે સર. ચલો તો તમને બધાને ખબર છે કે સર અમે એવું લખી શકીએ કે વેગ છે ને એ વેગ v બરાબર ઉપર શું આવશે અંતર ના છેદમાં શું આવશે સમય. ચલિए માની લો કે જે સમય છે એને સર એવું કહે છે કે આવર્તકાળ જેટલો સમય છે. ઓકે બેટા સમજો. સર એવું કહે છે જે સમય છે એ કોના જેવો છે? આવર્તકાળ જેવો છે. તો આવર્તકાળ જેટલા સમયમાં તરંગ કેટલું અંતર કાપે? સર તરંગ આટલું ફ્લો કરે કે આના માટે સમય ટી છે તો અંતર કેટલું કપાયું? લેમ્બડા. તો ઉપર લેમ્બડા છે અને નીચે ટી છે. ઓકે સો નાવ v ઇઝ ઇક્વલ ટુ જે લેમ્બડા છે એને પણ મેં 2π વડે ભાગું છું અને જે ટી છે એને પણ મેં 2π વડે ભાગું છું, હા કે ના? ચલિए સો આનાથી કોઈ ફેર પડે મેથેમેટિકલી? તો કે ના સર આનાથી મેથેમેટિકલી કોઈ ફેર ના પડશે. ઠીક છે સર ગીચમ ગીચું દેખાય છે. ચલો બેટા તો થોડું વ્યવસ્થિત લખી દે, મને એમ કે એકદમ પ્રોપર દેખાતું હશે. સો જે v છે એ v નો મિનિંગ બેટા જે લેમ્બડા છે એને મેં કોના વડે ભાગ્યા? 2π વડે. અને જે ટી છે એને પણ મેં ભાગ્યા કોના વડે? 2π વડે. હવે જસ્ટ એકવાર રિમાઇન્ડ કરો, શું તમને બધાને એવું ખબર છે કે k ઇઝ ઇક્વલ ટુ 2π બાય લેમ્બડા? બોલો હા કે ના? તો કે યસ સર. શું તમને બધાને એવું ખબર છે કે ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2π બાય ટી? તો કે હા સર અમને બધાને ખબર છે. સો નાવ v ઇઝ ઇક્વલ ટુ ચેક કરીએ કે લેમ્બડાના છેદમાં 2π અને 2π ના છેદમાં લેમ્બડાનો મિનિંગ 1/k છે. યસ સર આનો મિનિંગ 1/k છે. 2π બાય ટી નો મિનિંગ ઓમેગા, તો t બાય 2π નો મિનિંગ શું થાય? 1/ઓમેગા. છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો v ઇઝ ઇક્વલ ટુ ઉપર કોણ છે? ઓમેગા અને નીચે કોણ છે? k.
તો આ રીતે તમારે માટે બે ઇક્વેશન તૈયાર થયા. એક નથી, કેટલા ઇક્વેશન તૈયાર થયા? બે ઇક્વેશન તૈયાર થયા વિદ્યાર્થી મિત્ર. કે મેમ વેગ માટે હવે પછી હું લખી શકીશ કે સર લેમ્બડા બાય ટી તો છે જ, કે સર સમય જ્યારે આવર્તકાળ જે હોય ત્યારે કપાયેલું અંતર એ તરંગ લંબાઈ લેમ્બડા જેટલું હોય છે. અને એના જ ઉપયોગ દ્વારા આપણે બીજું સમીકરણ પણ મેળવી લીધું કે એ જ વેગ જે છે તરંગની ઝડપ કહી શકો તમે એને. તો તરંગ ઝડપ માટે એવું પણ લખી શકાય ઓમેગા બાય કે. અને એ મેં ઓલરેડી તમને અહીંયા અગાડી આ સાબિતીમાં કહી ચૂક્યો છે, સમજાવી ચૂક્યો છે. ઓકે, અધરવાઇઝ તમે એવું પણ કહી શકો બેટા કે તરંગ ઝડપ એટલે શું ખબર? તો તરંગ ઝડપ એટલે જે ટી છે ને એના સાથેનો સહગુણક, ઓકે, ના છેદમાં શું હશે? એક્સ સાથેનો સહગુણક. આ રીતે પણ તમે એને શરૂઆતથી સમજવા પ્રયત્ન કરી શકો છો. ઓકે, ચલીએ તો આપણે એને સીધી ભાષામાં સમજીને પૂરું કર્યું છે કે ભાઈ તરંગનું ઝડપનું સમીકરણ કેવું હોય છે. આગળના સવાલ તરફ આગળ વધીએ. આ જે સવાલો છે આશા રાખું છું કે આ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામની અંદર ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે પૂછાશે. સર એટલે અરે ભાઈ મતલબ કે પૂછાઈ શકશે. 2 માર્કમાં પણ ક્વેશ્ચન હોઈ શકે, અધરવાઇઝ 3 માર્કમાં પણ આ ક્વેશ્ચન હોઈ શકશે. સવાલ વાંચ્યા. સવાલ મેં એવું કીધું છે તણાવવાળી દોરી પર લંબગત તરંગ છે એની ઝડપ લાવો. તો અહીંયા તમને એક કેસ કીધો. કઈ દોરી છે સર? તણાવવાળી. તો તણાવવાળી દોરીમાં તરંગ ઝડપનું સમીકરણ લાવો તો પણ તમે આ જ કન્ટિન્યુ કરશો. અધરવાઇઝ આપણને એવું કીધું છે કે લંબગત તરંગ માટે ઝડપનું સમીકરણ લાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જ સમીકરણ લાવવા ત્યાં પ્રયત્ન કરવાનો છે. ઓકે, વેરી ફર્સ્ટ સર અહીંયા આપણે એક થોડું આકૃતિ દ્વારા સમજવા પ્રયત્ન કરીએ. તો માનો યાર કે આ એક દોરી છે કે જે દોરી પર આ રીતનું એક લંબગત રંગ છે એ ફેલાઈ રહ્યું છે એવું સમજવા ટ્રાય કરીએ. બરાબર, મેં જ્યારે કોઈ દોરી ઉપર તરંગ છે એ ઉત્પન્ન કરવા ટ્રાય કરું તો શું દોરી બેટા આમ નીચે આમ લબડિયા કરે તો ચાલે? નહીં સર, એ કોઈ જગ્યાએ પ્રોપર જડિત હોવી જોઈએ. ઠીક છે, કોઈ જગ્યાએ બંધાયેલી હોવી જોઈએ. અને એ દોરીને મેં ખેંચેલી છે તો આનો મિનિંગ કે કંઈક તણાવ હશે કે જેના કારણે આ દોરી ઉપર છે અને પેલા દિવાલ સાથે સામે બંધાયેલી છે. અને પછી જ્યારે મેં આ રીતે અહીંયા કંઈક તરંગ ઉત્પન્ન કરીશ તો એ ઉત્પન્ન થયેલું તરંગ આ રીતે ફ્લો કરી રહ્યું છે એવું તમારે ઇમેજિન કરવાનું છે. હવે એ વિચારો કે મારે એ તરંગની ઝડપ લાવવાની છે. અહીંયા બે અલગ અલગ પ્રોસેસથી મેં તમને આન્સર આપી શકો છો. પહેલું ઇક્વેશન એવું છે જે હું ડાયરેક્ટ લખી દઉં કે આવું છે એના લીધે એ આના જેવું બેટા આપણને મળે છે, પણ એમાં મજા નહીં આવશે. તો આપણે થોડી મેથડ એવી છે જે સમય લેશે, 1 મિનિટ વધારે લાગશે યાર, પણ આપણને ખબર પડશે કે એકચ્યુઅલી આ રીતે આપણે લાવ્યા. અને એ છે પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિ. આસાન બી રહેશે અને સેટિસ્ફાઈડ બી રહેશો કે હા સર ખરેખર ખબર પડી કે આ શું થયું. તો ધ્યાન આપજો. શરૂઆત કરીએ એક સેટિસ્ફાઈડ પદ્ધતિ દ્વારા. ઠીક છે, બહુ વહેલું નથી પૂરું કરું, સમજીને પૂરું કરીએ. તો અહીંયા સૌથી પહેલું સ્ટેટમેન્ટ સમજો કે જે તરંગ ઝડપ છે, તરંગ ઝડપ કઈ જગ્યાએ? તણાવવાળી દોરીમાં. તરંગ ઝડપ કઈ જગ્યાએ? તણાવવાળી દોરીમાં. તો તરંગ ઝડપ કોના કોના પર આધાર રાખશે? તરંગ ઝડપ એ દોરીના દળ, ઓકે, દોરીના દળ, પછી બીજું તો કે એની લંબાઈ, એટલે કે દોરીનો દળ, દોરીની લંબાઈ અને તણાવ બળ, અને તણાવ બળ પર આધારિત છે. સર આ કેવી રીતે ખબર પડે? તો એ રીતે ખબર પડે કે માનો તમે હલકી દોરી લેવો તો તરંગ કઈ અલગ હશે, હેવી દોરી લેવું તો એના માટે બી તરંગ કઈ અલગ હશે, દોરી એકદમ છોટી સી છે તો બી તરંગ અલગ હશે, અને દોરી લંબી સી છે તો બી બેટા તરંગ કેવું હશે? અલગ હશે. હોપ યુ ગેટ ઇટ પરફેક્ટલી. તો દળ ઉપર આધાર રાખે, અલગ અલગ દોરી હશે, પટલી જાડી હશે તો તરંગ અલગ અલગ જોવા મળશે, તો વહન બી અલગ અલગ થશે. દોરી બહુ લાંબી હશે તો બી કંઈક ઝડપ અલગ હશે, અને દોરી બહુ ટૂંકી હશે તો બી ઝડપ અલગ હશે. અને સૌથી છેલ્લી વસ્તુ, જો મેં એકદમ ટાઈટ દોરી બેટા બાંધી રાખતે અને કંઈક આ રીતે તણાવ ઉત્પન્ન કરે તો બી વેગ અલગ હતે, અને હલકી દોરી હતે તો પણ એના માટે કંઈક વેગ અલગ હતે. સમજ પડી? ચલીએ. તો તેથી અહીંયા આપણે કોમન સેન્સથી વિચારતા વિચારતા ખબર પડી કે સર આ વસ્તુઓ પર આધાર રાખે છે. હવે એની અંદર પાછો એક પોઈન્ટ નીકળ્યો, સમજો એક નાનો પોઈન્ટ નીકળ્યો. એ લોકો એને એવું નામ આપે છે કે જે દોરી છે ને એ દોરી માટે સમજો જે તણાવ છે કોઈ ના નથી, કોના કોના પર આધાર રાખે? દળ, લંબાઈ અને તણાવ બળ પર. બટ એ દોરી માટે એ લોકો એક નાનો શબ્દ લાવે છે કે દોરી માટે રેખીય દળ ઘનતા. સર એટલે તો સમજો આપણે ઘનતા એટલે દળના છેદમાં કદ ભણ્યા છે, એનું આખું નામ છે કદ ઘનતા. અહીંયા છે રેખીય. રેખીય એટલે છેદમાં કદ ની હશે, છેદમાં લંબાઈ હશે, અને એને એ લોકો મ્યુ તરીકે બુકમાં રિપ્રેઝન્ટ કરે છે. ઇટ મીન્સ કે m/l. તો તમે અત્યારે અહીંયા જે દળ અને લંબાઈ બે અલગ અલગ ફેક્ટર સમજો છો, એકચ્યુઅલમાં એ બે પાછળ કમ્બાઇનમાં ફેક્ટર છે. સર કઈ રીતે? તો સમજો યાર, દોરી નાની છે તો દળ ઓછું હશે, દોરી વધારે છે તો દળ વધારે હશે, દોરી નાની દળ ઓછું, દોરી વધુ દળ વધુ. તો આ બંને બી એકબીજા સાથે જોઈન્ટ ફેક્ટર છે. તે બંને જોઈન્ટ ફેક્ટર છે તો એ બેને કમ્બાઈન કરીને આપણે એક નામ અને એક નવી રાશિ આપી કે દોરી માટે રેખીય ઘનતા અથવા રેખીય દળ ઘનતા, that mu is equal to m/l.
તો ઓલ ઓવર હવે મેં એવું કહી શકું જો આ વસ્તુને મેં ઇન્ક્લુડ કરી દઉં પોતાની સાબિતીની અંદર બેટા આ વસ્તુ મેં ઇન્ક્લુડ કરી દઉં તો સમજો હવે સર શું લખી શકે ઓકે હા સર લખો ને તમે જે લખી લખી શકો તો અહીંયા સર લખી શકે દોરીનો અથવા દોરીમાં ઉદ્ભવતા તરંગનો વેગ એ મ્યુ અને ટી પર આધારિત હોવાથી આશા રાખું છું તમને સમજ પડી ગઈ કે હવે કેમ મ્યુ કીધું તો કે સર અત્યાર સુધી જે દળ અને લંબાઈ આપણે બે અલગ અલગ સમજતા હતા એને આ રીતે ડિફાઇન કરીને આપણે કીધું છે કે મ્યુ છે પણ સર કેમ એમ ઉપર અને એલ નીચે તો બેટા સમજ દળ વધશે તો એ પ્રમાણે એનો જે વેગ છે એમાં બી ડિપેન્ડ કંઈક ફેર પડશે અને લંબાઈ સાથે બી ફેર પડશે તો બેનું કોમ્બિનેશન લઈને આપણે એક નવી ઘનતા છે એ પ્રમાણે સમજવાની શરૂઆત કરી દીધી સો અહીંયાથી હવે શરૂઆત કરીશું કે સર વેગ માટે પારિમાણિક વિશ્લેષણ દ્વારા એવું લખી શકીએ કે વેગ એ આધાર રાખે છે મ્યુ ઉપર અને આધાર રાખે છે ટી ઉપર પણ આપણને ખબર નથી તો આની એ અને આની જે બી ઘાત છે એ આપણે ધારી લીધી ઓકે સો તેથી v ઇઝ ઇક્વલ ટુ અહીં અચળાંક તરીકે કે છે પણ તમે જાણો છો કે આ કે અત્યાર સુધીનો કોઈ કે નથી આ ખુદની એક અંદર એક અચળાંક છે અને આપણે છેલ્લા આની વેલ્યુ 1 લઈને વાર્તા પૂરી કરી દેશું સો કે મ્યુ રેસ ટુ શું છે એ અને ટી રેસ ટુ શું છે બી હવે આપણે લખશું બંને બાજુ શું કરશું બંને બાજુ પારિમાણિક સૂત્રો લખતા સર કેમ કારણ કે તજ સમીકરણ સાચું હોય જો બંને બાજુ પારિમાણિક સૂત્ર સેમ હશે સો જો બંને બાજુ પારિમાણિક સૂત્ર લખીને શરૂઆત કરીએ તો બેટા અહીંયા સમજો શું થશે વેગનો પારિમાણિક સૂત્ર હવે તો આવડવું જોઈએ m0 l1 t-1 નથી આવડતું તો બેટા બોમ્બ મારશે તમને કોણ તો કે તમારા ટીચર તો કે કયા ટીચર તો કે સાવંત સર તમે અમને કેવી રીતે મારશો પછી બતાવો બેટા ચલો મ્યુ માટે શું બનશે ઉપર દળ ને નીચે લંબાઈ તો સર આનું પારિમાણિક સૂત્ર લખે દળ એક વાર લંબાઈ નીચે છે તો l-1 t0 છે તો મ્યુ માટે લખે છે m1 l-1 t0 છે આખાની એ ઘાત અને તણાવ બળ છે તણાવ જે છે પોતે શું છે બળ છે બળનું m1 l1 t-2 આખાની કેટલી ઘાત છે b આશા રાખું છું સમજ પડી હશે સો ધેટ્સ વાય m0 l1 t-1 અહીંયા આપણી પાસે k છે એને સાઈડ ઉપર રાખી મૂકો m માટે ક્લિયર થઈ જશે તો કે સર m માટે a ઘાત l માટે -a અને t માટે 0 છે તો 0 થઈ જશે અને આ તરફ અમે જોઈ શકીએ કે m માટે b ઘાત l માટે b ઘાત અને t માટે -2b ઘાત બી કન્ટિન્યુ m ની બધી ઘાતો ભેગી કરી દેશો સો તેથી સર m0 l1 t-1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે k છે m ની ઘાતોને મિક્સ કર્યા a અને b સો સર લખી શકે a પ્લસ b l ની ઓછા a અને b તો ઓછા a અને b બેટા કેવા છે તો કે વત્તા b ઠીક છે અને t ની ઘાત અહીંયા 0 છે અને આ બાજુ કેટલી છે 2b છે તો -2b આટલો ખેલ તમે સમજી ગયા તો તમને ડેફિનેટલી ખબર હશે કે સર હવે આપણે m l t ની ઘાતોને શું કરવાના છે સરખાવવાના છે તો શરૂઆત કરીએ આગળના ધમાકેદાર સ્ટેપની સર આગળનો સ્ટેપ એવો છે m l t ની ઘાતોને શું કરવાના સરખાવતા ઠીક છે ચલિए તો જો આની ઘાતોને સરખાવીએ તો મેં આસાનથી એવું કહી શકું કે બેટા સમજ a વત્તા b નો જવાબ કેટલો છે 0 છે ઓકે સો સર લખી શકે કે a પ્લસ b છે એનો જવાબ કેટલો છે 0 છે પછી સર અહીંયા ઓછા a વત્તા b નો જવાબ 1 છે ઠીક છે તો જે ઓછા a વત્તા b છે એનો જવાબ કેટલો છે 1 છે અને હજુ આગળ વધ બેટા કે સર અહીંયા ઓછા b નો જવાબ ઓછા 1 છે ઠીક છે તો ઓછા 2b નો જવાબ કેવો છે ઓછા 1 છે તો આ વસ્તુને અહીંયાથી બહુ આસાનીથી આપણે કવર કરી શકીએ કે સર આ માઇનસ માઇનસ કેન્સલ તો મને ખબર પડે કે b ની વેલ્યુ કેટલી છે તો કે સર b ની વેલ્યુ 1/2 છે આ 2 નીચે જતા રહ્યા અને એ જ વેલ્યુ સર અહીંયા મૂકે કે ભાઈ સમજ કે a પ્લસ b ની વેલ્યુ 1/2 છે એનો જવાબ 0 છે સો આસાનીથી ખબર પડે કે a નો જવાબ શું થઈ જશે -1/2 અને મને જ્યારે a અને b ના વેલ્યુ મળી જાય તો સર આસાનીથી લખી શકે કે હવે આપણી પાસે જે એકચ્યુઅલ સમીકરણ છે સર કયું સમીકરણ ઓ મારા બેટા ઓ વાલા બચ્ચા તમને કેમ ખબર ના પડે એ ચલો તો આ જે છે ને યું વાલા બેટા આ જે છે ઠીક છે કંઈક નામ આપી દે સમીકરણ નંબર 1 કહી દે તો સર કહે છે કે કિંમતો હે ને સમીકરણ 1 માં a અને b ની કિંમતો શું કરતા તો કે સર મૂકતા ઠીક છે ચલિए તો જો મેં સમીકરણ 1 માં a અને b ની કિંમત મૂકું છું તો તમે આરામથી સમજી શકશો કે સર હવે શું થશે સો વેગ v ઇઝ ઇક્વલ ટુ આપણા માટે k તો 1 લેવાનો છે પણ મ્યુ રેસ ટુ a હતું a ની કિંમત બેટા ચેક કર -1/2 છે અને t રેસ ટુ b હતું b ની કિંમત ચેક કર 1/2 છે સો અહીં આપણને આઈડિયા છે કે સર અહીં આપણે k બરાબર 1 લઈ લેશું ઠીક છે ટાટા બાય બાય કહી દો બેટા સો અહીંયાથી હવે મને આન્સર શું મળશે તો સર કહી શકે કે માટે
વન હાફ છે તો નીચે ગઈને પ્લસ વન હાફ થઈ જશે. સો v ઇઝ ઇક્વલ ટુ ઉપર t ની વન હાફ છે, નીચે ગઈને આ મ્યુ છે એની પણ શું છે વન હાફ છે, અને બંનેની વન હાફ. ધેટ્સ વાય આઈ કેન સે ધ ફાઇનલ આન્સર v વિચ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ t બાય શું છે મ્યુ છે. અને આ રીતે તમને જે અંતિમ જવાબ મળ્યો છે, આશા રાખું છું સમજ પડી હશે કે જે તણાવવાળી દોરીમાં લંબગત તરંગની ઝડપનું સમીકરણ છે. હોપ યુ ગેટ ઇટ પરફેક્ટલી. હા કે ના? હવે આ જ વસ્તુ બેટા એને બહુ અલગ રીતે બી સમજાવી શકાય. કેવી રીતે? જસ્ટ ઇન 20 સેકન્ડ કે ભાઈ આ જે મારી પાસે મ્યુ અને જે મારી પાસે કોણ છે ટી છે, એ ટી બાય મ્યુ નું વર્ગમૂળ કરવાથી એનું પરિમાણ v જેવું આવે છે. તેથી આ બની ગયું સમીકરણ. બટ પ્રોબ્લેમ એ છે કે શું દિમાગ ખરેખર એવી રીતે ઇન્સ્ટન્ટલી વિચારી લેશે બેટા? નહીં ને. સો ધેટ્સ વાય આપણે ભલે અહીંયા 10 મિનિટ 5 મિનિટ જે બી સમય લાગ્યો છે લીધો છે, તેથી એક પ્રોપર વેમાં તમારું મગજ સ્વીકાર કરી શકે કે આ સમીકરણ ખરેખર બન્યું કેવી રીતે છે. તો જેવી રીતે આ એક સમીકરણ બન્યું એવી રીતે એક બીજો ધમાકેદાર સવાલ છે. સમજો સવાલ શું છે. પેલું સમીકરણ કોના માટે જોયું? સર લંબગત માટે જોયું. હવે લંબગતની જેમ બીજું કોણ છે? સંગત છે. સંગતનું બેસ્ટ એક્ઝામ્પલ કોણ છે? સર તમે જે બોલો છો એ મારા બોલવાથી કયા તરંગ ઉત્પન્ન થયા? ધ્વનિ તરંગ. એ ધ્વનિ તરંગનું જે વહન છે હવાની અંદર એ કોણ છે? સર સંગત તરંગ છે. સવાલ વાંચો કે કોઈ સ્થિતિસ્થાપક માધ્યમ છે એમાં ધ્વનિ તરંગની ઝડપનું સૂત્ર મેળવવાનું છે બેટા. ઓહો હો હો હો. ચલિए અને એની સાથે પતવાનું નથી બેટા. એ ધ્વનિ તરંગની ઝડપ માટે ના સૂત્ર મેળવો ક્યારે? જુદા જુદા માધ્યમમાં. અરે યાર ચલિए તો શરૂઆત કરીએ. સર શું આ પણ અગત્યનો પ્રશ્ન કહી શકાય ખરો? અરે બિલકુલ બેટા. હા ને, બહુ આરામથી સર કહે છે કે આ પણ જે પ્રશ્ન છે એ કેવો છે? ઘણો અગત્યનો પ્રશ્ન છે. તો શરૂઆત કરીએ સર. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વન્સ અગેન. અને સર આ કેટલા માર્કમાં પૂછાય? એ જ 2 માર્ક અને 3 માર્કમાં હોઈ શકે છે. તો હવે અહીંયા જે સર શરૂઆત કરે છે એ સમજો કે હવે જે વાત છે એ કોની છે? સંગત તરંગની વાત છે. અને એના માટે તમે કહી શકો એ ધ્વનિ તરંગ. તો ધ્વનિ તરંગ ક્યાં ફેલાય? સર હવામાં ફેલાય. હવે એને પહેલા થોડું શાંતિથી ફીલ કરો. બેટા તમે જ્યારે ઓન અર્થ છો ને તો અહીંયા હવાની ઘનતા વધારે છે, એટલે કે નીચેના પોર્શન ઉપર. તો એના કારણે મેં જે બોલી રહ્યો છે એ ધ્વનિ જે ફેલાય છે, આપણે ભણી ગયા છે સઘનન વિઘનન દ્વારા. તો સઘનન વિઘનથી જે આગળ વધે છે એ પ્રોપર વેમાં તમે સાંભળી શકો છો, કારણ કે ઘનતા વધારે છે. તમે જ્યારે માનો કે પૃથ્વીનું લેયર છે એનાથી ઘણા લેયર ઉપર હશો, એટલે સમજો તમે કોઈ હિલ સ્ટેશન ઉપર છો, અધરવાઇઝ સમજો તમે પ્લેનની અંદર બેસીને મુસાફરી કરી રહ્યા છો. તો એ સમયે એ જગ્યાએ જે હવાની ઘનતા છે કેવી છે? પાતળી છે. તો ડેફિનેટલી એ જગ્યા બેટા કાનની અંદર તમને એવું લાગે જાણે કઈ પ્રકારનું પ્રેશર છે. એના લીધે કે એટમોસ્ફેરિક પ્રેશર કરતાં ઘણું ઓછું થઈ ગયેલું હશે. તો ત્યાં બેટા દબાણના બદલાવની સાથે સાથે હવા છે એ બી પાતળી થઈ જાય. અને એ જે પાતળી હવા છે કહી શકાય કે એની ઘનતા ઓછી થઈ ગઈ. અને ઘનતા ઓછી થવાના કારણે જે ધ્વનિ છે ને એના જે ફેલાય, એનું જે પ્રસરણ થાય એના વેગ ઉપર પણ કંઈક ઇમ્પેક્ટ પડે છે. તો વેરી ફર્સ્ટ અહીંયા સર કહી શકે જે ધ્વનિ છે ને એ આધાર રાખે છે જે માધ્યમ છે એની ઘનતા ઉપર. અને બીજી વસ્તુ એ કયા માધ્યમમાં ફેલાઈ રહી છે? સર હવામાં બી ધ્વનિ ફેલાતો છે, માના ઘન છે એમાં બી ધ્વનિ ફેલાય. આ રીતે કદાચ અવાજ નહીં આવ્યો? ચાલે છોડો, ઇટ્સ ઓકે. હા ને, તો માનો યાર જે ઘન પદાર્થ છે એના બી અથડાવાના કારણે કંઈક ધ્વનિ ઉત્પન્ન થશે. તો ધ્વનિ તો વાયુમાં બી છે, પ્રવાહીમાં બી છે અને ઘનમાં બી છે. તો ડિપેન્ડ્સ કરે કે બેટા એ લોકોની અંદર જે આ સઘનન વિઘનન થાય છે કઈ રીતે છે. અને આ જે છે એનો મિનિંગ સંકોચન પ્રસરણ. સંકોચન પ્રસરણ, સંકોચન પ્રસરણ. તો યાદ કર બેટા સંકોચન જ્યારે થાય છે ઘન પ્રવાહી વાયુ, એની અંદર આપણે એવું શીખ્યા છે સર કે એક મોડ્યુલસ આપણી પાસે છે, એ છે બેટા બલ્ક મોડ્યુલસ. યાદ કરો ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ કે જેની અંદર આપણે પ્રવાહી માટે બી એપ્લાય કરીને લાગુ પાડ્યું છે અને ઘન માટે બી સમજ્યા છે કે સર એ લોકો માટે બલ્ક મોડ્યુલસ આવે. જે ડિપેન્ડ્સ કરે બલ્ક મોડ્યુલસ એટલે કદ પ્રતિબળ. કયું પ્રતિબળ? કદ પ્રતિબળ. બેટા એના કેસમાં તમે સમજી જશો કે જ્યારે કોઈના કદમાં સંકોચન થઈ રહ્યું છે ત્યારે. તો ડિપેન્ડ્સ કરે કે કોનો બલ્ક મોડ્યુલસ કેવો છે એ પ્રમાણે એ પોતે બેટા સંકોચન અનુભવશે. ઠીક છે. તો આ બધી જે વિશાળ વાતો તમને બધી કરી નાખી એ એટલું કહેવા માંગે છે કે જ્યારે કંઈક સ્થિતિસ્થાપક માધ્યમ છે એમાં ધ્વનિ તરંગની ઝડપ છે. ઠીક છે. તો ધ્વનિ તરંગની ઝડપ એટલે ધ્વનિ તરંગો કેવા છે? સંગત તરંગો છે. તો સર લખે છે કે જો સ્થિતિસ્થાપક માધ્યમ છે તો સ્થિતિસ્થાપક માધ્યમમાં ધ્વનિ તરંગ ની ઝડપ એ માધ્યમની ઘનતા અને બીજા કોના ઉપર? તો કે માધ્યમના બલ્ક મોડ્યુલસ
પર આધારિત છે. હોપ સો અહીંયા સુધી તમને પ્રોપર સમજ પડી હશે. હવે જો એના ઉપર આધારિત છે તો આપણે ફરી પાછું એ જ પારિમાણિક વિશ્લેષણથી જ આગળ વધીશું. સો મેં લખી શકું માટે વી વેરીઝેસ, માનો એ એની ઘનતા ઉપર આધાર રાખે, નથી ખબર આપણને તો આપણે એ લખી દીધો, અને એના બલ્ક મોડ્યુલસ પર આધાર રાખે, નથી ખબર આપણને તો આપણે એની ઘાત બી લખી દીધી. ઓકે, અને મેં લખી શકું કે વી વેરીઝેસ દૂર કરતા ફરી પાછો અચળાંક કે ફોર્માલી માટે રો રેસ ટુ એ અને જે બી રેસ ટુ છે એના માટે બી છે. અને આ જે અત્યારે આપણને એક જગ્યા મળે છે એને આપણે કહી રાખશું કે આ સમીકરણ કયું છે? એક છે. જ્યાં હર બચ્ચાને ખબર હશે કે રો નો મિનિંગ શું છે? ઘનતા છે. અને સર જે બી છે એનો મિનિંગ કોણ છે? બલ્ક મોડ્યુલસ છે. ઓકે, ચલિए. તો જો અહીંયા સુધી ક્લિયર છો તો ફરી પાછું એ જ પારિમાણિક વિશ્લેષણની પદ્ધતિ દ્વારા આગળ વધવાની શરૂઆત કરીશું. સર અમે સૌથી પહેલા આ સમીકરણ છે એમાં બંને બાજુ શું કરવાના? સર બંને બાજુના પારિમાણિક સૂત્ર લખતા. શું લખીશું? બંને બાજુના પારિમાણિક સૂત્ર લખતા. ચલિए, જો આપણે લખીએ તો ખબર પડે કે સર વી વી એટલે ફરી પાછો વેગ છે. તો વેગનું પારિમાણિક સૂત્ર આસાન છે, m0l1t-1. આ આવી ગયું વેગ માટે. કે અચળાંક છે મારો એને ગોલી કે જે રો છે, રો એટલે ઘનતા, ઘનતા એટલે દળના છેદમાં કદ, અને દળના છેદમાં કદ મતલબ સર m1, કદ નીચે લંબાઈ નીચે 3 વાર, સમય એક બી વખત નથી અને એની ઘાત એ છે. અને ત્યાર પછી જે બી છે, બી એટલે બલ્ક મોડ્યુલસ. યાદ કરો બલ્ક મોડ્યુલસ એટલે શું હતું? સર બલ્ક મોડ્યુલસ બી નો મિનિંગ હતો સિગ્માના છેદમાં એ. સિગ્માના છેદમાં વિકૃતિ બેટા કાં ભૂલ કરી નાખ્યા. અને જે સિગ્મા પ્રતિબળ છે, પ્રતિબળનો મિનિંગ શું હતો? સર પ્રતિબળ એટલે એવું છે કે એકમ 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 ક્ષેત્રફળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. બળ શામાં છે? ન્યૂટન. ક્ષેત્રફળ મીટર સ્ક્વેર. અને આના ઉપરથી આપણે બનાવેલું પારિમાણિક સૂત્ર m1l-1. m1l કેવા? -1t-2. હોપ સો તમને સમજ પડી હશે બેટા આ શું છે. ઓકે, તો સર શરૂઆત કરે છે કે એનું પારિમાણિક સૂત્ર તમને આઈડિયા હોવું જોઈએ. m1l-1t-2 છે અને આખાની ઘાત કેટલી છે? સર આખાની ઘાત b છે. આખાની ઘાત કેટલી છે? b છે. સો m1l-1 અને t-2 આખાની ઘાત છે આપણી પાસે b. સો જો અહીંયા સુધી ક્લિયર છો તો નેક્સ્ટ આગળના સ્ટેપોને કન્ટિન્યુ કરીશું. માટે લખી શકાય કે m0l1t-1 જે અવેલેબલ છે એ પ્રમાણે ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ સાઈડ ઉપર શું થશે? m ની એ ઘાત થઈ જશે. ઓકે, l ની -3a થઈ જશે. t છે નથી તો હું લખતો જ નથી બેટા. m ની b ઘાત, l ની -b ઘાત અને t ની -2b ઘાત. અહીંયા સુધી આપણે સમજ્યા. સો નાવ અહીંયા જે ટોટલી બ્રેકેટ બનશે એના માટે હું કહી શકું કે m0l1t-1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા m ની કેટલી ઘાત? સર a અને b છે તો મેં લખી શકું a પ્લસ b. l ની કેટલી ઘાત? સર -3a - b. હા કે ના? તો કે હા સર. અને t ની કેટલી ઘાત? સર t અહીં નથી, અહીંયા છે -2b. ક્લિયર? ચાલો અહીંયાથી સેમ આગળનો સ્ટેપ આપણે શું કરવાનું છે? સર આગળનો સ્ટેપ અમને આઈડિયા છે, ઘાતોને સરખાવતા. શું કરીશું? ઘાતોને સરખાવતા. ચલિए, તો સર લખે છે mlt ની ઘાતોને સરખાવતા. ચલો, તો જો ઘાતોને સરખાવીએ તો ચેક કરો. અહીંયાથી મને ખબર પડશે કે 0 એટલે a વત્તા b છે. સમજ બેટા, 0 એટલે કોણ છે? a વત્તા b છે. a પ્લસ b નો એક કામ કરો, પાછળના પાને વ્યવસ્થિત રીતે શાંતિથી સમજ્યા. સર અહીં અમને m ની ઘાત સરખાવી. m ની ઘાત સરખાવતા ખબર પડે કે a વત્તા b નો મિનિંગ શું છે? 0 છે. એવી રીતે જો l ની ઘાત સરખાવીએ તો કંઈક છે. ચેક કરો. l ની ઘાત -3a - b. -3a - b નો આન્સર 1 છે. તો -3a - b નો આન્સર કેટલો છે? 1 છે. કેવો? તો પ્લસ. અને જો t ની ઘાતો સરખાવીએ તો t ની ઘાતોને સરખાવતા ખબર પડે સર અહીંયા -2b છે ને અહીંયા -1 છે. સો અહીંયા t ની ઘાતોમાં -2b અને અહીંયા -1 છે. સો અહીંયાથી બહુ આસાનીથી તમે ક્લિયર કરી શકશો કે સર આ ઇક્વેશન એવું કહેવા માંગે કે અગેન અહીંયા b ની વેલ્યુ માઇનસ કેન્સલ તો +1/2 હશે. અને સર એ b ની વેલ્યુ કેટલી મળી? 1/2 ઇઝ ઇક્વલ ટુ કેટલા છે? 0. સો ખબર પડે કે a નો આન્સર -1/2 થશે. અને જો આટલી મેટર ક્લિયર કરી ચૂક્યા છો તો આપણે આગળ લખીએ છીએ સમીકરણ 1. સમીકરણ 1 માં a અને b ની કિંમતો મૂકતા. ચલો અહીંયા સુધી ક્લિયર? તો કે યસ સર, અહીંયા સુધી અમે ક્લિયર છે. તો જ્યારે આપણે એ સમીકરણમાં a અને b ની કિંમતો મૂકશું તો ચેક કરો v ઇઝ ઇક્વલ ટુ કે રો રેસ ટુ a અને b રેસ ટુ b બેટા. તો સર કહે છે કે v ઇઝ ઇક્વલ ટુ કે રો રેસ ટુ a કેટલા છે? -1/2 અને b રેસ ટુ b તો b કેટલા છે સર? +1/2. સો ફાઇનલી જ્યાં આપણે k ની વેલ્યુ કેટલી કન્સિડર કરીએ છીએ? 1 લેતા.
સો એના પરથી હવે ખબર પડે કે માટે v ઇઝ ઇક્વલ ટુ ઉપર b ની 1/2 અને નીચે રો ની જાય તો એ પણ 1/2. સો ફાઇનલી આઈ ગોટ ધ ઇક્વેશન ધેટ v ઇઝ ઇક્વલ ટુ 1/2 એટલે વર્ગમૂળ છે, તો વર્ગમૂળમાં ઉપર કોણ આવી જશે b અને નીચે કોણ આવી જશે રો. અને બેટા આ તૈયાર થયું તમારા માટે એક ઇક્વેશન કે જે કયું છે, જે હવામાં ધ્વનિ તરંગ ના પ્રસરણ માટે એની શું દર્શાવે છે ઝડપ દર્શાવે છે. હવે સર અહીંયા ખાસ કેસ બીટ આપણે લખવાનો છે, તો સર એ બી એન્ટર કરે છે. સમજો કદાચ માનો આપણે એને જુદા જુદા માધ્યમ માટે સમજવા પ્રયત્ન કરીએ તો સર લખે છે આના પરથી જો માધ્યમ લોખંડ જેવો, કયો બેટા લોખંડ અથવા તો લખી શકાય સ્ટીલ જેવો ઘન પદાર્થ હોય. સો આપણે જાણીએ છીએ કે જો લોખંડ અથવા સ્ટીલ જેવો ઘન પદાર્થ છે તો એના માટે પછી આપણે બલ્ક મોડ્યુલસની, એના માટે પછી આપણે યંગ મોડ્યુલસની વાતો કરેલી. તો આ જ ઇક્વેશન બી અને વાય બંનેના પારિમાણિક સૂત્ર બી સેમ છે. તો પ્રૂવ કરવા જાવ તો બી વસ્તુ તે રીતે જ મળશે. સો એના માટે જે આન્સર વી છે એ એવું લખી શકાય કે વર્ગમૂળમાં બી ના બદલે વાય. ઓકે સર વ્યવસ્થિત વાય લખો. ચલો બી ના બદલે શું હશે વાય, બાય શું હશે રો. ઓકે હા કે ના. સો અહીંયાથી જે આપણે બે ઇક્વેશન ક્લિયર કર્યા છે એને દરેક વ્યક્તિ દરેક વિદ્યાર્થી બહુ શાંતિથી સમજી લો. સર કયા કયા વેગના ઇક્વેશન આવી ગયા છે આપણે એકવાર રિવાઇઝ કરીએ. સો હેશટેગ જ્યારે મને પૂછવામાં આવે વેગ, કોનો વેગ સર તરંગનો વેગ. છી ગંદુ ગંદુ લખાઈ ગયું બેટા, એને વ્યવસ્થિત ક્લીન લખીએ. તો હેશટેગ મને જ્યારે વેગ પૂછવામાં આવશે તરંગ માટે. સો નાવ આઈ એમ રેડી ધેટ v ઇઝ ઇક્વલ ટુ જો સમય કોના જેવો છે આવર્તકાળ, તો અંતર કેટલું તરંગ લંબાઈ 2π જેટલું. એના જ પરથી સર આપણે એવું પણ લખી શકીએ કે v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય શું છે કે છે, એ પણ આપણે સમજી લીધું. ત્યાર પછી આપણે એવું સમજ્યા કે જો અહીં આપણી પાસે લંબગત તરંગ છે અને એ લંબગત તરંગ હોય તો એની અંદર સમીકરણ આપણે ભણ્યા √t બાય શું છે મ્યુ છે. અને એ જ વેગ માટે આપણે ત્યાં સમજ્યા કે જો સંગત તરંગ છે એટલે કે જો ધ્વનિ તરંગ છે તો એના કેસમાં √ આપણે એવું લાવ્યા કે b બાય શું છે રો છે. તો અહીંયા સુધી સરે જેટલા પણ તરંગના વેગ સાથે સંકળાયેલા સમીકરણ છે એને એક જ સ્લાઇડ ઉપર લખવા પ્રયત્ન કર્યા છે જેથી તમને રિવાઇઝ થઈ જાય કે અત્યાર સુધી આપણે અહીંયા સુધી દરેક વસ્તુ ભણી ચૂક્યા છે. જો તમને અહીંયા સુધી સમજાવેલી દરેક વસ્તુ એકદમ પ્રોપર વેમાં સમજ પડી હોય તો સરને એકવાર જરૂરથી કોમેન્ટમાં જણાવી દેજો કે યસ સર વી અન્ડરસ્ટેન્ડ ઓલ ધ થિંગ વેરી પ્રોપરલી. ઓકે ચલે હા કે ના. એક વાત ચેક કરી લો નોટની અંદર બેટા લખો તો એક બે વાર નોટની અંદર રફમાં બી લખવા ટ્રાય કરો, ખાલી જોયા નહીં કરો. લેક્ચર તમે જ્યારે આ બધા અટેન્ડ કરી રહ્યા છો સો ધ્યાન રાખજો કે નોટ્સ તમને મળી જાય છે, સરે લખેલી પીડીએફ તમને મળી જવાની છે, એમાંથી તમે તમારી નોટ્સ બી રેડી કરતા હશો. રાઈટ છે, તમે બધાએ કીધું છે કે હા સર અમે રેડી કરીએ છીએ. પણ સમજો યાર કે તમે જ્યારે લેક્ચર ભરતા છો જ્યારે ઇક્વેશન આવે છે એટલીસ્ટ જસ્ટ વન પુશ ફોર 5 or 10 સેકન્ડ અને એ પુશ કરીને એકવાર સમીકરણ ખુદ લખી જાઓ અને એનો એક અલગ ઇમ્પેક્ટ હોય. ખાલી સુન્યા કરવાથી સાંભળ્યા કરવાથી મગજને સમજ પડી રહી છે, પણ એને જ્યારે કોન્ક્રીટ વર્ક પહોંચાડવું છે મતલબ કે કોન્ક્રીટ વર્ક કરવું છે જ્યારે એ લોંગ સમય સુધી તમને યાદ રહે તેના માટે થોડી એક્ટિવિટી જરૂરી છે. અને એક્ટિવિટી એ જ છે કે જો આટલા સમીકરણ લખ્યા છે જોયા છે સમજ્યા છે તો એને એકવાર થોડું નોટની અંદર 2-3 વખત લખી દો. નોટ ભલે પછી બને છે રફમાં તો લખો યાર થોડું, કે જેથી લખવાથી તમે એને પોતાની અંદર બી ઉતાર્યો. કારણ કે અહીંયા આપણો લેક્ચર સ્ટોપ નહીં થવાનો, હજુ ઘણી બધી વસ્તુ આપણે આગળ સમજવાના છે. તો તમે એ બધી વસ્તુને રાઈટ છે અત્યારે એકવાર જોઈ લીધી, એકવાર લખી લીધી, પાછી આગળની થિયરી ભણો છો તો તમારા દિમાગની અંદર બેટા એન્ટર થઈ ચૂકેલી હશે અને દિમાગમાં એન્ટર થઈ જાય પછી સમજવાનું કેવું છે. તમે બોટલમાંથી શું પીધું? પાણી. ચલો સો સ્ટાર્ટ કરતા ગયા. વેગના અહીંયા સુધી આપણા જે સમીકરણ છે એ આવી ગયા છે. તો ત્યાર પછીનો ખેલ શું છે? ઓકે સો નેક્સ્ટ ક્વેશ્ચન સમજો આગળનો ક્વેશ્ચન શું છે? ઘન અને પ્રવાહીમાં ધ્વનિ ઝડપ વાયુમાં તેની ઝડપ કરતા વધારે હોય. લ્યો આ કંઈક નવું આવ્યું બેટા સમજો. અને આ જે ખેલ છે ને આ પ્રશ્ન જ ખુદની અંદર એક નવો ખેલ છે. હવે અહીંયા બધા ધ્યાન રાખજો. કોની વાતો ચાલે છે પહેલા એ સમજો. જો અહીંયા એવી વાતો ચાલે કે પ્રકાશનો પ્રસરણ, ચલો એને આપણે લાઈટ તો સમજો જે પ્રકાશ છે ને પ્રકાશ, હા સર, તો પ્રકાશ છે એના માટે ધ્યાન રાખજો કે જ્યારે હવા છે તો હવામાં પ્રકાશ માટે જે ઝડપ છે ને એ ઝડપ બેટા વધુ હોય.
અને જ્યારે કોઈ માધ્યમ આવી જાય, સર માધ્યમ એટલે લાઈક આવું સમજો પથ્થર છે, સ્ટીલ છે, બીજું કંઈ કેમ તેમ, તો માધ્યમમાં જે પ્રકાશ છે એની ઝડપ કેવી થઈ જાય? તો કે સર એ જગ્યાની ઝડપ ઓછી થઈ જાય. સર પથ્થરમાંથી થોડી પ્રકાશ પસાર થાય. બેટા પારદર્શક માધ્યમ જેમાંથી પ્રકાશ જાય એના માટે એવું સમજો. પણ જ્યારે આ જ વસ્તુ આવી જાય કોના ઉપર? તો કે ધ્વનિ ઉપર. સમજ, આ પ્રકાશ છે, હવે આ વસ્તુ ધ્વનિ ઉપર આવી જાય તો એના માટે કેસ ઉલટો છે. ધ્વનિ માટે એકચ્યુઅલી એવું છે કે જ્યાં હવા છે, હે ને, હવા છે ત્યાં એની ઝડપ ઓછી છે. હે સાહેબ, આપણે આટલું બધું હવામાં બોલતા છે તો ઇટ્સ ઓકે, ભલે હવામાં છે પણ હવામાં જે ધ્વનિ છે એની ઝડપ કેવી છે? ઓછી છે. અને જે માધ્યમ હશે, જેટલું માધ્યમ ઘટ હશે એ પ્રમાણે માધ્યમમાં એની ઝડપ વધુ હશે. તો એ જ અહીંયા આપણા માટે સવાલ ક્રિએટ થયો છે. સમજાવો કે ઘન અને પ્રવાહીમાં ધ્વનિની ઝડપ વધુ, અલગ થઈ ગયું, અને વાયુમાં કેવી છે? ઓછી છે. કોના કરતા અલગ થયું? પ્રકાશ કરતા અલગ થયું. ધ્યાન રાખજો, આપણે આની વાતો નથી કરી રહેલા. આ ધોરણ 12 છે, આપણે ધ્વનિની વાત કરી રહ્યા છે. હા સર, ધ્વનિ છે, કેટલું સારું સોંગ ગાય છે. ઓ બેટા ચલો સોંગમાં ના ખોવાઈ જાવ, અને તમને અહીંયા કન્સેપ્ટ સમજાવી રહ્યા છે સર. આ બાજુ તો સર કહે છે એકચ્યુઅલી આનું રીઝન શું છે સમજો, બહુ લિટલ રીઝન છે કે ભાઈ આ જે ઘન પદાર્થ છે ને, ઘન અને પ્રવાહી છે એ વાયુ કરતા સંકોચ આવવાનું મુશ્કેલ છે, આસાન છે. વાયુને તમે એકદમ દબાઈને આરામથી બેટા જીરી ગમતો કરી દઈ, ઘન અને પ્રવાહીમાં એવું થતું નથી. સો એને જે દબાવવાનું, એને જે સંકોચિત કરવાનું મુશ્કેલ છે, અને એના લીધેનો બલ્ક મોડ્યુલસ બેટા એ કેવો હોય? ઘણો જ વધારે હોય. એટલે સમજો સર શું કહે છે, ઘન પદાર્થ અને પ્રવાહી છે એના બલ્ક મોડ્યુલસ ઘણા વધારે છે વાયુ કરતા. અને જો બલ્ક મોડ્યુલસ વધારે હોય, સમજો જો બલ્ક મોડ્યુલસ વધારે હોય તો V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ, આપણે ભણી ગયા B બાય શું છે? રો છે. પણ સર રો બેટા રોમાં ચેન્જીસ આવશે, પણ એના ચેન્જીસને બી B ઓવરકમ કરી દેશે. રોની ગણતરી સાઈડ ઉપર રાખો. બીની જ વેલ્યુ એટલી બધી વધારે છે કે જેના કારણે ઘન અને પ્રવાહીનો B બલ્ક મોડ્યુલસ ઘણો વધારે છે. તેથી ઘન અને પ્રવાહીમાં ઝડપ પણ કેવી હશે? વધારે. કોના કરતા? વાયુ કરતા. અને એ જ ભલે તમે અત્યારે અહીંયા ધ્વનિ માટે શીખી લીધી, અવાજ માટે, પણ ધ્યાન રાખજો પ્રકાશમાં ખેલ ઉલટો છે. પ્રકાશની ઝડપ હવામાં વધારે હોય અને જે માધ્યમ છે એમાં ઝડપ કેવી હશે? ઓછી હશે. ઓકે, તો કાળજી રાખજો, મિક્સઅપ ના થઈ જાય જ્યારે ભવિષ્યમાં નવી નવી વાતો ભણો ત્યારે. હવે આગળનો સવાલ, ફરી પાછા બે આપણે સવાલ ઓલરેડી કરી નાખ્યા ઝડપ માટે. હવે અહીંયાથી બીજી બે વાતો આવશે. એક વાત આવશે બેટા આપણા ન્યૂટનજી પ્રમાણે, અને એક વાત આવશે ન્યૂટનજીની ભૂલ થયા પછી લાપ્લાસ પ્રમાણે. હે સર, ન્યૂટનજીની ભૂલો, હા સમજ. તો ન્યૂટનજી અત્યારે કંઈક વસ્તુની વાત કરે છે, એમાં ભૂલો છે, એ ભૂલોને પછી સુધારશે કોણ? તો કે ભાઈ આપણા લાપ્લાસજી. તો શરૂઆત કરીએ સર, કયા પ્રકારની વાતો કરી છે જલ્દી જલ્દી અમને જણાવો. ન્યૂટનજીની ભૂલો થઈ સર, હાઉ ઇટ ઇઝ પોસિબલ? અરે યાર ન્યૂટનજી બી ઇન્સાનો છે, કેમ ભૂલો ના થાય? ઠીક છે, તો સર અહીંયા કહે છે કે ભાઈ એકચ્યુઅલમાં સવાલ શું છે? વાયુમાં ધ્વનિની ઝડપ માટેનું સૂત્ર મેળવો. સર એ તો આપણે ઓલરેડી લઈ આવ્યા છે, કોઈ ના નથી, પણ સમજો યાર. અને તેના સૂત્રમાં રહેલી ક્ષતિ જણાવો. સો બધા ધ્યાન રાખજો, આ જે સવાલ છે એ પણ અગત્યનો સવાલ છે, અને આ અગત્યનો સવાલ 2 માર્ક તરીકે પૂછાઈ શકે છે. હવે અહીંયા વેરી ફર્સ્ટ, સર કયા પ્રકારનું સૂત્ર, કયા પ્રકારની ક્ષતિ? તો ધ્યાન રાખજો, અત્યારે આપણે જે બી વાતો કરીશું એ ન્યૂટનજી અનુસાર કરીશું. તો મેં પહેલા લખું છું ધ્વનિની ઝડપ. સર લખે છે કે જે ધ્વનિ છે એ ધ્વનિની ઝડપ, ધ્વનિની ઝડપ હવામાં જે છે આપણે જાણીએ છીએ એનું સમીકરણ V ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ B બાય શું હોય છે? રો. માનો કે ઇક્વેશન નંબર 1. ઓકે, હા કે ના? જ્યાં લખી શકાય કે જ્યાં B બરાબર, હર બચ્ચાને ખબર છે કે B બરાબર બલ્ક મોડ્યુલસ છે, અને રો બરાબર શું છે? તો કે સર હવાની ઘનતા છે. ચલી આ તો મેટર અહીંયા સુધી બરાબર છે, પણ હવે અહીંયાથી એન્ટર કરે છે ન્યૂટનજી. સમજો ન્યૂટનજી શું કહે છે? તો કે ન્યૂટન અનુસાર હવામાં ધ્વનિ પ્રસરણ, હવામાં ધ્વનિ પ્રસરણ ની ઘટના એ સમતાપી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સમતાપી પ્રક્રિયા છે. ઓહો સર સાચી વાત છે ને, એમાં એમની કાં વાત કઈ ખોટી છે? મેં બોલ કરું તો શું આ એના લીધે રૂમની અંદર બેટા જે બી કંઈક ધ્વનિ છે, જે બી હવાના કણો છે એ શું ગરમ થવા લાગશે? અથવા મારા બોલવાના કારણે મારી ગરમી તમારા સુધી પહોંચી જશે ખરી? હા ને, એવી તો કોઈ વાત આપણે એક્સેપ્ટ નહીં કરી શકીએ, વિચાર બી નહીં કરી શકીએ. તે કોમન વસ્તુ એક ન્યૂટનજીએ કીધી કે ન્યૂટનજી અનુસાર હવામાં ધ્વનિની જે ઝડપ છે એ કેવી છે? સોરી, જે ઘટના છે ધ્વનિ પ્રસરણની ઘટના એ કેવી છે? સર એ સમતાપી પ્રક્રિયા છે. અને જો એમના કહેવા પ્રમાણે એ સમતાપી પ્રક્રિયા છે, સો આઈ કેન સે સમતાપી પ્રક્રિયા છે, અને માટે સમતાપી પ્રક્રિયામાં આપણને એવું ખબર છે કે PV બરાબર શું આવે? મ્યુ RT, ટેમ્પરેચર અચળ. PV બરાબર મ્યુ RT માં સમતાપી એટલે તાપમાન કેવું? અચળ. ધ્યાન રાખજો બેટા, આપણે બધું થર્મોડાયનેમિકમાં બધું ભણ્યા છે.
જો ટેમ્પરેચર અચળ, સો ધેટ્સ વાય સર લખી શકે પીવી નો જવાબ પણ કેવો પ્રાપ્ત થશે? અચળ પ્રાપ્ત થશે. લખાઈ ગયું, ચોખ્ખું ચોખ્ખું લખું. આ જે જવાબ છે એ અચળ પ્રાપ્ત થશે. હા કે ના? હવે બધો ખેલ અહીંયાથી ચાલુ થયો કે ભાઈ આ પીવી એવું કહે કે મેં અચળ છું, આ પીવી એવું કહે કે અપન कैसा है, अपन કોન્સ્ટન્ટ है બેટા. અહીંયાથી મગજમારી હવે સ્ટાર્ટ થશે. ચલિए સમજો. તો ન્યૂટન છે તો પોતાની વાતો પૂરી કરી દીધી કે ભાઈ આ જે બી પ્રક્રિયા છે એ કયા પ્રકારની પ્રક્રિયા છે? સમતાપી પ્રક્રિયા છે. દુનિયાએ ખેલ માની લીધો, કહાની ચાલુ થઈ ગઈ. પણ અચાનક બેટા આપણી પાસે એક પ્રેક્ટિકલ વેલ્યુ છે. કોની પ્રેક્ટિકલ વેલ્યુ છે? ધ્વનિની બેટા. એને બી અલગ અલગ રીતે મેળવી શકાય. તો ધ્યાન રાખજો, સર શું કહે છે, બધા ધ્યાન રાખો. એક પ્રેક્ટિકલ વેલ્યુ છે વી. વી બેટા ઝડપ કોની? ધ્વનિની ઝડપ. એની જે એકચ્યુઅલ વેલ્યુ છે એ છે 331 ની આસપાસ મીટર પર સેકન્ડ. હે સર? હા બેટા, ઠીક છે. તો જે એકચ્યુઅલમાં ધ્વનિની ઝડપ છે એ કેટલી ઝડપ છે? 331 મીટર પર સેકન્ડ છે. હવે આપણે અહીંયાથી શરૂઆત કરીએ ન્યૂટનજી પ્રમાણે સમજવાનું કે ભાઈ ન્યૂટનજીએ શું કીધું. પ્રક્રિયા કેવી છે? સમતાપી. તો પીવી બરાબર શું હોય? અચળ. તો લખીએ છીએ કે સમતાપી પ્રક્રિયા. સર આવું પી થોડી ના લખાય, સમતાપી એમ લખાય. ચલિએ, સમતાપી જે પ્રક્રિયા છે, સમતાપી પ્રક્રિયા. સો પીવી ઇઝ ઇક્વલ ટુ, આપણે શરૂઆત કરીએ કે કેવું છે? અચળ છે. બટ હવે અહીંયાથી ધ્યાન રાખજો, બધા અહીંયાથી ગોલ ગોલ ફરી જતા હોય છે કારણ કે અહીંયા આપણે આગળ વિકલન કરવાના છે, એમાં બી ગુણાકારનો સ્ટેપ છે. સો સર લખે છે સમીકરણ જે છે કયું? પીવી. સમીકરણનો વી ની સાપેક્ષે શું કરતા? વિકલન કરતા. સમજી ગયા? હા સર સમજી ગયા. ચલો, તો માટે સર લખે છે કે ભાઈ જે પી છે, વી છે, એનું વી ની સાપેક્ષ એટલે કે ડી બાય ડીવી. કોનું વિકલન? પી ઇન્ટુ વી નું. સામે કોણ છે? સર અચળ છે. તો ડી બાય ડીવી. માનો તમે જ્યારે પણ કોઈ અચળનું વિકલન કરો છો, મને આઈડિયા છે, તમને ખબર હશે આન્સર. સર જવાબ અચળનો વિકલન શૂન્ય થઈ જાય. હવે અહીંયા ગુણાકારનો નિયમ છે, તો વેરી ફર્સ્ટ પહેલા જે પી છે એને અચળ રાખીએ અને વી નું વિકલન ડીવી ના છેદમાં ડીવી. બેટા એક જ થઈ જવાનું. ઠીક છે, ઠીક છે. તો લખી મૂકો ડીવી અને વત્તા પછી વી છે એને અચળ રાખો અને પી નું વિકલન તો ડીપી ના છેદમાં શું આવશે? ડીટી. આશા રાખું છું આ ગુણાકારનો નિયમ તમને સમજ પડ્યો હશે. વિકલન કોનું છે? પીવી નું. પી અચળ, વી નું વિકલન વત્તા વી અચળ, પી નું વિકલન. અને ઓલવેઝ સર સામે અચળ છે, અચળનું વિકલન કેટલું હોય છે? શૂન્ય. નાવ આ તો પી છે સર, કોઈ ના નથી. ડીવી બાય ડીવી નો જવાબ કેટલો છે? 1 છે. અને ઓકે ભાઈ અહીંયા એક બાય મિસ્ટેક બાય ડીવી છે, વી ની સાપેક્ષે વિકલન છે. કોની સાપેક્ષે? વી ની સાપેક્ષે વિકલન છે. આ સ્ટેપ જ્યારે સામે જાય તો બની જાય માઇનસ વી ડીપી ના છેદમાં શું છે? ડીવી છે. સમજ બેટા, આ જે વી છે મેં કહી શકું કે જે છેદનો છેદ છે અંશમાં હોય, તો જે અંશ છે ક્યાં હોય? છેદના છેદમાં. તો સર માઇનસ ડીપી. મેં એવું કહી શકું કે આ ડીવી ના છેદમાં વી જતો રહ્યો, ડીવી ના છેદમાં કોણ જતો રહ્યો? વી જતો રહ્યો. અને આ કોણ છે? તો મારા ઇન્ટેલિજન્ટ બચ્ચાઓને ડેફિનેટલી ખબર પડી ગયા હશે કે સર અમને જ્યારે બલ્ક મોડ્યુલસ સમજાવવામાં આવેલું, ઠીક છે, ક્યારે? તો કે સર અમે આ ભણેલા કાં? બોલો યાદ કરો બેટા, કાં ભણેલા બલ્ક મોડ્યુલસ? સર અમે બલ્ક મોડ્યુલસ કાં ભણેલા? અહીંયા માથામાં નહીં મળે, અહીંયા માથામાં નહીં મળે બેટા. હા ને, એ વિચાર મતલબ કે જે પ્રયત્ન કર્યો છે ને ત્યાં સુધી ભણવાનો, એ દિમાગ તમારું તમને આન્સર આપશે કે જ્યારે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મ ભણેલા એની અંદર સર યંગ મોડ્યુલસ, પછી અમે જોયું તો આકાર સ્થિતિ સ્થાપકતાંક અને પછી આવેલું બલ્ક મોડ્યુલસ. સર એ ચેપ્ટર કયું હતું? અરે ભાઈ ચેપ્ટર નંબર એ તો તમે જાતે કઈ લખી શકો છો, પણ ચેપ્ટર નંબર એકચ્યુઅલમાં એનસીઆરટી પ્રમાણે જો તમે ચેક કરવા જાઓ છો તો તમારા માટે 8 છે. પણ સાહેબ અમારી પાસે એનસીઆરટી ની જૂની ચોપડી છે તો તમારા માટે ચેપ્ટર નંબર 9 છે. ઠીક છે સાહેબ, હવે અમે શું કરીએ? આગળ થિયરી સમજો. ચાલો આ બાજુ. તો ડીપી બાય ડીવી ના છેદમાં જે વી છે આનો મિનિંગ થાય બલ્ક મોડ્યુલસ. સો માટે હવે સર કહી શકે કે વોટ ઇઝ પી, that p is equal to b for bulk modulus. અને અહીંયા બેટા આ જે ખેલ તમારા માટે રચાયો, સમજો આ ખેલ જે તમારા માટે રચાયો કે ભાઈ પીવી બરાબર અચળ સમતાપી પ્રક્રિયા, અને એ પ્રક્રિયા પ્રૂવ કરીને આપે છે કે જે બી છે બલ્ક મોડ્યુલસ એ દબાણ જેવો હશે, હે ને? સો તેથી હવે આ સમીકરણ બેટા મેં એક છે એની અંદર ચેન્જ લાવીશ. ચલો, તો સર કહે છે કે તેથી સમજો સર શું કહે છે, માટે જે બલ્ક મોડ્યુલસ છે એ પી જેવો છે ને આપણે એન્ટર કરશું સમીકરણ 1 માં મૂકતા. ચલિએ, તો જો હવે સમીકરણ a માં મૂકવામાં આવે તો હવે આપણને શું પ્રાપ્ત થશે? સર લખે છે કે માટે v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઉપર શું હતું? b બાય શું હતું? રો. હવે b ને રિપ્લેસ કરીને ચેક કરો, b ના બદલે કોણ છે? p બાય શું છે? રો. અને આટલી વેલ્યુ મૂકતા તમને યાદ આવે કે સર અમને તો વેલ્યુ ખબર છે, તો હવા માટે સમજો p ઇઝ ઇક્વલ ટુ આપણે pa એટલે કે વાતાવરણનું દબાણ લઈએ 1.013 ઇન્ટુ 10 કેટલા છે? 5 પાસ્કલ છે. અને જે ઘનતા છે સર હવાની એ નોર્મલી 1.29 ની આસપાસ આવે, કિલોગ્રામ પ્રતિ શું છે? મીટર ક્યુબ છે. બોલીએ હા કે ના?
સો એ વેલ્યુ જ્યારે આમાં પુટ ડાઉન થશે માટે v ઇઝ ઇક્વલ ટુ મેં લખી શકીશ કે વર્ગમૂળમાં 1.013 into 10⁵ divided by 1.29. અરે બેટા વિશ્વાસ રાખ સરનો આનો આન્સર નિયરલી ઇક્વલ ટુ 280 મીટર પર સેકન્ડ મળશે. કેટલો મળશે? નિયરલી ઇક્વલ ટુ 280 મીટર પર સેકન્ડ મળશે. ઠીક છે? હા સર 280 મીટર પર સેકન્ડ. પણ એકચ્યુઅલ સમજ યાર આપણી વેલ્યુ શું છે સર? એકચ્યુઅલમાં તો ધ્વનિનો વેગ પ્રેક્ટિકલી આપણને એવો મળે છે કે 331 મીટર પર સેકન્ડ. ન્યૂટને કીધું કે પ્રક્રિયા સમતાપી છે, સમતાપી પ્રમાણે 280 નો જવાબ આવ્યો. સાહેબ મતલબ કે કંઈક ગડબડ છે. તો એક્ઝેક્ટ અહીંયા ગડબડ છે જે આપણને ધીમે ધીમે લાપ્લાસજી સમજાવશે. તો ચલો બેટા અહીંયાથી જે ગડબડ છે એના સમાધાન તરફ આગળ વધી ગયા. ઓકે, તો જે ગડબડ છે એનું સમાધાન, આ વેગ એ ધ્વનિના પ્રાયોગિક મૂલ્ય, ધ્વનિના વેગના પ્રાયોગિક મૂલ્ય 330 અથવા 331 મીટર પર સેકન્ડ કરતા ઓછું છે. અને બેટા એક્ઝેક્ટ લખવું હોય તો 15% આસપાસ જવાબ છે. 15% ઓછું છે. જે કંઈક બેટા ક્ષતિ હોવાનું સૂચવે છે. કંઈક ક્ષતિ હોવાનું શું કરે છે? સૂચન કરે છે. ઓકે, અહીંયા સુધી બધા ક્લિયર? હા સર, અમને અહીંયા સુધી આઈડિયા આવી ગયો કે જે કંઈક ક્ષતિ હોવાનું સૂચન કરે છે. હવે આપણે આવી ગયા બેટા આપણા સવાલ ઉપર. ચેક કરો. શું આપણો સવાલ કમ્પ્લીટ? તો કે યસ સર. વાયુમાં ધ્વનિની ઝડપનું સમીકરણ લખ્યું, એ સમીકરણ પરથી આપણે કંઈક સમજ્યા અને ન્યૂટનજીની વાતોને પૂરી કરી અને એમાં રહેલી જે ક્ષતિ છે ન્યૂટનજીની વાતોમાં એ આપણે સમજી. તો ક્ષતિ સમજાઈ જાય તો હવે અહીંયાથી આગળ વધવાના બેટા. આગળનો પ્રશ્ન વન્સ અગેન એન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સર કેટલા અગત્યના પ્રશ્ન છે? હવે યાર અગત્યના છે તો છે, વધારે આવે છે તો શું ટેન્શન છે, હે ને? સો વન્સ અગેન આ એક અગત્યનો ક્વેશ્ચન છે કે જેમાં આદર્શ વાયુમાં ધ્વનિની ઝડપનું ન્યૂટનનું સૂત્ર લખો, તેમાં લાપ્લાસનો સુધારો સમજાવો. 3 માર્ક તરીકે આ ક્વેશ્ચન તમને થઈ શકે છે. કેટલા માર્ક તરીકે? 3 માર્ક તરીકે આ ક્વેશ્ચન તમને થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. તો સર હવે આ સવાલનો જવાબ શું હશે જે આપણે અહીંથી શરૂઆત કરીશું. ચલીએ. સો વેરી ફર્સ્ટ આપણે લખીએ છીએ કે આદર્શ વાયુમાં, કઈ વાયુમાં? આદર્શ વાયુ માટે ધ્વનિની ઝડપ, તો આદર્શ વાયુમાં જે ધ્વનિની ઝડપ v છે એનું સમીકરણ અંડરરૂટ વન્સ અગેન એ જ છે કે b બાય શું છે? રો છે. સમીકરણ નંબર 1 છે કે જ્યાં તમે જાણો છો કે b બરાબર સર છે બલ્ક મોડ્યુલસ અને અમે જાણીએ છીએ રો બરાબર જે હવા છે એની ઘનતા છે. પણ અહીંયા પ્રોબ્લેમ શું છે? ન્યૂટન અનુસાર જે ધ્વનિ પ્રસરણ છે એ ધ્વનિ પ્રસરણ ની ઘટના એ સમતાપી છે. કેવી છે? સમતાપી છે. ચલો, પણ શું આમાં પ્રોબ્લેમ હતી કે નહીં હતી? તો કે સર છે, આમાં પ્રોબ્લેમ છે. આન્સર આપણો એક્ઝેક્ટ આવ્યો છે નથી. એ વસ્તુનો જે સુધારો કરે છે એ સુધારો કોણ કરે છે? લાપ્લાસજી કરે છે. તો સમજો સર શું કહે છે. ઓકે, લાપ્લાસ અનુસાર, સર આ બી વૈજ્ઞાનિક છે. હા બેટા, લાપ્લાસ અનુસાર ધ્વનિ પ્રસરણ ની ઘટના એ ઝડપી ઘટના છે. કેવી છે? ઝડપી પ્રક્રિયા છે. સમજો. હા સર, ઝડપી પ્રક્રિયા તો છે, અમે માની શકીએ સર, કારણ કે ઓ ભાઈ બધું ભૂંસી કાઢતા અત્યારે મારું લખેલું. ચલીએ. તો જે મેં બોલું છું એની સ્પીડ ફેલાવાની એ ઘણી બધા વધારે છે. તો ડેફિનેટલી જે ધ્વનિ પ્રસરણની ઘટના છે ઝડપી છે. હવે જ્યારે બેટા વાયુ તત્વની અંદર કોઈ પ્રક્રિયા ઝડપી થાય તો ડેફિનેટલી ઝડપી પ્રક્રિયા થવાના કારણે દબાણમાં વધારો થઈ જશે અથવા દબાણમાં ઘટાડો, ઝડપથી ફેરફાર થશે અને એના કારણે ટેમ્પરેચર બી બદલાયેલું જ હશે. એવું નહીં થઈ શકે કે ટેમ્પરેચર નહીં બદલાય. હે સર, અત્યારે તો તમે એવું કહેતા હતા કે બોલવાથી ટેમ્પરેચર નહીં બદલાય, બટ થઈ શકે એમાં કોઈ માઇનોર ચેન્જીસ હોય. સમજો સર શું કહેવું? કોઈ માઇનોર ચેન્જીસ હોય તો હવે આપણે એને એન્ટર કરીએ છીએ કે તેથી હવે લાપ્લાસજી શું કહે છે સમજો. એકચ્યુઅલમાં લાપ્લાસ અનુસાર ધ્વનિ પ્રસરણની ઘટના ઝડપી છે. આ પ્રક્રિયા ઝડપી હોવાથી તે પ્રક્રિયા સમતાપી રીતે થઈ શકે નહીં બેટા. એ પ્રક્રિયા સમતાપી નહીં હશે, કારણ કે સમતાપી થવા માટે પ્રક્રિયાનું ધીમું હોવું જોઈએ. સો અહીંયા ન્યૂટન ને બેટા સાઈડ ઉપર રાખીને લાપ્લાસ કહે છે કે લાપ્લાસ અનુસાર આ પ્રક્રિયા
આ પ્રક્રિયા કેવી હોવી જોઈએ? તો કે આ પ્રક્રિયા હોવી જોઈએ વિદ્યાર્થી મિત્ર સમોષ્મી, એટલે કે સમોષ્મી પ્રક્રિયા હોવી જોઈએ. અને જો એ પ્રકારે બેટા આપણે અહીંયા ધારણા બેસાડીએ છીએ તો તમને અને મને બંનેને ખબર છે કે માટે જો એ પ્રક્રિયા કઈ છે તો કે સમોષ્મી છે, તો સમોષ્મી પ્રક્રિયા માટે આપણને લોકોને ખબર છે કે સર જે PV ગેમા છે એનો મિનિંગ શું થાય? અચળ થાય. કે જ્યાં આપણને એવું પણ ખબર છે કે ગેમા ઇઝ ઇક્વલ ટુ વોટ બેટા? સમજ તો ગેમા ઇઝ ઇક્વલ ટુ CP ના છેદમાં શું છે? CV છે. ઠીક છે, હા કે ના? તો ધ્યાન રાખજો. હવે અહીંયાથી ખેલ બદલાયો કે સર એકચ્યુઅલમાં જે આપણા લાપ્લાસજી છે એમણે કીધું કે પ્રક્રિયા સમોષ્મી છે, તો જો સમોષ્મી હશે તો પછી PV નહીં આવે, PV ગેમા બરાબર અચળ આવશે. સો હવે અહીંયાથી આપણે આગળ વધીશું કે ભાઈ જો PV ગેમા અચળ છે, સો સ્ટાર્ટ કરીએ કે કઈ પ્રક્રિયા છે સર? સમોષ્મી છે. તો જો સમોષ્મી પ્રક્રિયા છે તો આપણી પાસે સમીકરણ શું છે સર? સમીકરણ છે PV ગેમા નો મિનિંગ શું થાય? અચળ થાય. જે રીતે પહેલામાં આપણે વિકલન કરેલું એ રીતે સેમ અહીંયા પણ v ની સાપેક્ષે વિકલનની શરૂઆત કરીશું. સમીકરણ છે એના માટે શું કરવાના? સમીકરણનું v ની સાપેક્ષે, v એટલે વેગ નથી વિદ્યાર્થી મિત્ર, v એટલે કદ છે. કોણ છે? કદ. PV ઇઝ ઇક્વલ ટુ મ્યુ RT, એમાં v કદ છે, ધ્યાન રાખજો. સમીકરણનો v ની સાથે ના બેટા, ચલો ઉતાવળમાં તો શું લખાઈ જાય? સાપેક્ષે શું કરવાના? વિકલન કરતા. v ની સાપેક્ષે વિકલન કરતા. ચલિए તો જો સર હવે અહીંયા v ની સાપેક્ષે વિકલન કરતા સમજો d/dv, યસ સર, ઇન ધી બ્રેકેટ PV ગેમા બરાબર d/dv કોણ છે? તો કે સર અચળ છે. બોલીએ હા કે બોલીએ ના? યસ સર, અમને કમ્પ્લીટલી સમજ પડેલી છે. બોલો હા કે ના? ઓ હલો 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 હલો, જાગતે રહો સોના મના હે. સો અહીંયાથી જ્યારે આગળ વધીશું તો લખી શકીએ સર બહુ ઇન્ટેલિજન્ટલી બેટા આન્સર લખવા પ્રયત્ન કરવો પડશે. બાયોલોજીના વિદ્યાર્થીઓ કાળજી રાખજો. આ p ને મેં અચળ રાખું છું તો વિકલન કોનું સર? d/dv વિકલન v ગેમાનું વત્તા જો મેં v ગેમાને અચળ રાખું તો વિકલન કોનું? dp/dt નું, વિચ ઇઝ ઇક્વલ ટુ સર અચળ છે v નું વિકલન હંમેશા શું આવે? શૂન્ય. હોપ સો સમજ પડી હશે તો કે યસ સર, એકદમ બ્યુટીફુલી સમજ પડી ગઈ. ચલિए તો અહીંયા કોણ છે? p છે. અહીંયા આવું એરા મજા નહીં આવે બેટા, અહીંયા માટે લખવું પડે. અહીંયા શું લખવું પડે? માટે 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 માટે. ચલિए શું માટે? માટે મેં એવું કહી શકું કે અહીંયા p છે. v નું વિકલન v ની સાપેક્ષે છે, તો જે ઘાત છે એ આગળ આ ગેમા છે અને જે વેગ છે સોરી જે કદ છે v એની ઘાતમાં એકનો ઘટાડો એટલે ગેમામાંથી એક ઘટી ગઈ. સમજ પડી? ઘાત અગાડી ઘાતમાં એકનો ઘટાડો છે, રાઈટ. પછી તો v હતો એટલે વાત પતી ગઈ. અને વત્તા આ જે છે કોણ છે? v ગેમા છે અને એની અંદર dp બાય કોણ છે? જો પાછું અહીંયા ગંદુ dp/dv લખવાનું છે ભાઈ, v ની સાપેક્ષે વિકલન છે. dp/dv ઇઝ ઇક્વલ ટુ શું છે? 0. ચલો જો અહીંયા સુધી ખેલ સમજી ગયા તો વસ્તુ આસાન છે. આગળ વધારીએ એમ કે સર હવે આ જે છે ને પેલી બાજુ મોકલી દેવું તો પ્લસ નું કેવું થઈ જાય? માઇનસ થઈ જાય. સો જો એ પ્લસ નો માઇનસ થઈ જાય તો સર લખે છે કે માટે p ગેમા ઇન્ટુ v ગેમા -1 વિચ ઇઝ ઇક્વલ ટુ આ સામે આવી ગયું તો v ગેમા છે ઇન્ટુ dp/dv છે, પણ ધ્યાન રાખજો જે પણ હશે બધું માઇનસ હશે. હવે અહીં એક યુદ્ધ થયું, સમજ? યુદ્ધમાં આની પાસે 5 હોય તો આની પાસે 5 ઓછા 1 છે, આની પાસે 10 હોય તો આની પાસે 10 ઓછા 1 છે, તો આ બધા v ઓછા થઈ ગયા. તાનો મિનિંગ અહીંયા એક જ વખત v બાકી રહ્યો. સમજ પડી ને? આ બાજુ જે બી ઘાત છે એની કરતા આ બાજુ ઘાત એક ઓછી છે તો બધી ઘાત ઉડી ગઈ, આ બાજુ એક વખત ઘાત બાકી રહી ગઈ એટલે અહીંયા v એક વખત બાકી રહી ગયો છે. સો જો તમે આ ક્લિયર સમજી ગયા તો આગળ આસાનીથી આગળ સમજી લેશો. માટે p ઇન્ટુ આ ગેમા છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા એક જે v બચ્યો છે એને dp ના છેદમાં માઇનસ તો છે જ dv/v તરીકે જો મેં લખું તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્ર b, એટલે કે બલ્ક મોડ્યુલસ. સર જે પાછળ હતો એના જેવું જ આવ્યું? હા બેટા, જે પાછળ છે એના જેવું જ આવ્યું. સો હવે મેં આ જે કિંમત છે એને મૂકીશ આપણા રેગ્યુલર સમીકરણમાં, એટલે કે સમીકરણ 1 ની અંદર. ઠીક છે, ચલો લખીએ. સમીકરણ 1 માં જે આપણી પાસે b હતો એ b ના બદલે આપણે શું લખશું? p ઇન્ટુ ગેમા લખતા. ચલિए તો જો મેં એ વેલ્યુ લખીને ઇનપુટ લાવું છું તો મને મળે છે કે v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ સર b ના છેદમાં રો છે, પણ હવે અહીંયા b નો જે મિનિંગ છે એ p ઇન્ટુ ગેમા છે ના છેદમાં રો છે, જ્યાં હરેક કિંમતો આપણને ખબર છે. સમજો હવે આદર્શ વાયુ માટે, કયા વાયુ માટે? આદર્શ વાયુ માટે. તો આદર્શ વાયુ માટે ફરી પાછું જે દબાણ છે એને આપણે વાતાવરણના દબાણ જેવું લઈ લેશું 1.013 ઇન્ટુ 10⁵ પાસ્કલ ન્યૂટન પર મીટર સ્ક્વેર. જે બી લખો. સર ગેમા, તો ગેમાની વેલ્યુ ધારી લો બેટા અત્યારે આપણો આદર્શ વાયુ જે બી છે
એ મોટે ભાગે દ્વિપરિમાણિક છે. કેવો છે? દ્વિપરિમાણિક છે. તો દ્વિપરિમાણિક હોય તો જે ગેમાની કિંમત છે એ આવે કેટલી? સર કેટલી? 7/5 એટલે ધ્યાન રાખજો 1.4. ઓકે. અને જે રો છે ઘનતા છે એ વન્સ અગેન 1.29 છે કિલોગ્રામ પ્રતિ શું છે? મીટર ક્યુબ છે. ઠીક છે. ચલો, તો જો તમે આ બધી વેલ્યુ જ્યારે પુટ ડાઉન કરશો તો તમને એક આન્સર મળશે બેટા. અને એ આન્સર કયો મળશે? તો ભાઈ સુનો, માટે હવે જો મેં v ઇઝ ઇક્વલ ટુ દરેક વેલ્યુ મૂકું છું કે અંડર રૂટમાં દબાણ કેટલું છે? 1.013 ઇન્ટુ 10⁵. સર ગેમા કેટલા છે? 1.4 છે. અને ત્યાર પછી જે દબાણ છે એ 1.29 છે. સો એ કરવાથી અહીંયા જે v મળે વિચ ઇઝ નિયરલી ઇક્વલ ટુ 330 મીટર પર સેકન્ડ. વિશ્વાસ રાખો, અધરવાઇઝ કેલ્સીમાં પ્રયત્ન કરી જવું. ઓકે. તો આ જે આન્સર 330 મળે છે જે ખરેખર બેટા જે 331 છે ને એની નજીક છે. તો માટે લખી શકાય આ અનુસાર આ મૂલ્ય એ પ્રાયોગિક મૂલ્ય 331 મીટર પર સેકન્ડ ની નજીક છે. તેથી આપણે ફાઇનલ એવું સમજ્યા કે તેથી ધ્વનિ પ્રસરણ ની ઘટના કઈ છે? તો કે સર એ સમોષ્મી પ્રક્રિયા છે. કઈ છે? સમોષ્મી પ્રક્રિયા છે. ચલિए ડન. હા કે ના? તો આશા રાખું છું કે અહીંયા સુધી જે પણ વસ્તુ તમને પ્રોપર વેમાં સમજવામાં આવી છે તમે ક્લિયરલી સમજી ચૂક્યા હશો કે બેટા આ જે પ્રક્રિયા છે એ કેમ સમોષ્મી પ્રક્રિયા થઈ છે. તો પહેલા ન્યૂટનજીને આપણે સમજ્યા. ન્યૂટનજી પ્રમાણે મિસ્ટેક છે એ મિસ્ટેકને આપણે ક્લિયર કરી. એ મિસ્ટેક ક્લિયર કરી દીધા પછી લાપ્લાસજીએ કીધું કે એની અંદર આ પ્રક્રિયા એ સમતાપીની પણ સમોષ્મી હોવી જોઈએ અને સમોષ્મી પ્રમાણે એકચ્યુઅલમાં આપણા રીડિંગ એવા પ્રાપ્ત થયા છે. ઠીક છે, કે જે આપણને ઇન્ડિકેશન આપે છે કે આ પ્રક્રિયા કેવી છે? સમોષ્મી છે યાર. હવે અહીંયાથી થોડા લિટલ એમસીક્યુ છે બેટા. એ એમસીક્યુ શું છે એ અત્યારે અહીંયા સર તમને સમજાવે છે. ચલીએ, અહીંયા કીધું છે કે લંબગત તરંગનું એક સમીકરણ છે y ઇઝ ઇક્વલ ટુ a sin omega t minus kx. y ઇઝ ઇક્વલ ટુ a sin omega t minus kx છે. કેટલી તરંગ લંબાઈ માટે? એટલે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. કેટલી તરંગ લંબાઈ માટે તરંગ વેગ કણની મહત્તમ ઝડપ જેટલો હશે? એટલે અહીંયા સમજો શું ક્વેશ્ચન છે. લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક કે જેના માટે એનો વેગ એ કેવો હશે? v મેક્સિમમ જેવો હશે બેટા. ઠીક છે. હવે આપણે એને કેવી રીતે લખશું તો સમજો. પહેલા મારી પાસે કોણ છે? y છે. તો y નો મેં શું કરું તો મને વેગ મળે? એ જ બેટા અગાડી દોલનોમાં શીખી ગયા પ્રમાણે સર આનું વિકલન કરવું પડે તો મને એના પરથી વેગ મળે. તો મેં વિકલન કરું તો વેગ એ અહીંયા છે. સાઇન નું વિકલન થશે cos આખો બ્રેકેટ સેમ ઓમેગા t માઇનસ kx. કોની સાપેક્ષે વિકલન કરવાનું? સમયની સાપેક્ષે. ચેક કરો સમય સાથે કોઈ એક્સ્ટ્રા છે ઓમેગા તો એ ગુણાકારમાં આગળ આવશે. અને આપણે બધા જાણીએ છીએ કે વિધેય પહેલા જે કિંમત હોય એ વેગની કઈ કિંમત હોય? તો કે મેક્સિમમ કિંમત હોય. તો વિધેય પહેલા એ ઓમેગા છે જે એકચ્યુઅલમાં વેગની મેક્સિમમ કિંમત છે. ચલીએ તો સમજો યાર સર શું કહે છે. તો આ વેગની મેક્સિમમ વેલ્યુ એ તરંગ ઝડપ જેટલી હોવી જોઈએ. તો માટે અહીંયાથી આપણે કન્ટિન્યુ કરશું. સમજો આપેલી કન્ડિશન માટે v એટલે કોણ? તો કે સર v એટલે તરંગ ઝડપ. v એટલે કોણ છે? તરંગની ઝડપ છે. શું આપણે એ તરંગની ઝડપ v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય કે ભણ્યા કે નહીં ભણ્યા? તો જે v છે એ v મેક્સિમમ જેવું છે. મિનિંગ સમજો v તરંગ ઝડપ કેટલી છે? ઓમેગા બાય કે છે. અને v મેક્સિમમ નો આન્સર શું છે? સર એ ઓમેગા છે. v મેક્સિમમ નો આન્સર એ ઓમેગા છે. ચલિए તો અહીંયાથી બહુ આસાનીથી ખબર પડે સર ઓમેગા કેન્સલ માટે સર કે એટલે શું છે? કે નો મિનિંગ 2 પાઈ બાય લેમ્બડા છે વિચ ઇઝ ઇક્વલ ટુ a. છેદનો છેદ અંશમાં ગયો લેમ્બડા. નીચે કોણ છે? 2 પાઈ વિચ ઇઝ ઇક્વલ ટુ a. સો માટે ખબર પડે કે લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 પાઈ a. કેટલા થશે બેટા? 2 પાઈ a. હોપ યુ ગેટ ઓલ ધ થિંગ્સ વેરી પરફેક્ટલી. અને એ રીતે અહીંયા આપણને સમજ પડે કે સર 2 પાઈ a મુજબ વિકલ્પ 3 છે એ કેવો જવાબ છે? સાચો જવાબ છે. હા કે ના? ચલિए જો તમે ક્લિયર છો તો આગળ વધીએ. આના પછીનો ક્વેશ્ચન શું છે સમજો. તો આના પછીના ક્વેશ્ચનની અંદર એમણે શરૂઆત કરી છે એક હોડીને લંગારતા ક્રમિક 100 મીટર શૃંગ અને 25 મીટર પર સેકન્ડના વેગવાળા તરંગો અથડાય છે. હોડીને લંગારતા એટલે માનો બેટા હોડીને તમે પુશ કરીને કિનારાની નજીક લાવેલા છો અને એના કારણે જે પાણી ઉપર ધક્કો લાગ્યો છે એના કારણે ઉત્પન્ન થયા તરંગો. શું ઉત્પન્ન થયા? તરંગો બેટા. અને માનો આ કિનારો છે. માનો આ શું છે? કિનારો છે. તો અહીંયા પ્રશ્ન શું છે સમજો યાર. પ્રશ્ન એવું કીધો
કે 100 મીટર શૃંગ એટલે કે અહીંયા જો એક શૃંગ છે તો અહીંયા બીજું શૃંગ છે અને બે શૃંગો વચ્ચેનું જે અંતર છે એ કેટલા મીટર છે 100 મીટર. તો 100 મીટરે ક્રમિક શૃંગ આવે એવા તરંગો અહીંયા બેટા અથડાતા છે. ક્યાં અથડાય છે તો કે દિવાલ ઉપર એવું સમજો કે જેનો વેગ આપેલો છે એટલે કે આ જે ગતિ કરેનો વેગ કીધો છે કેટલો 25 મીટર પર સેકન્ડ. પ્રશ્ન વાંચો તરંગો દર સમય અથડાશે એટલે કે તરંગો દર કેટલા સમયે એટલે કે માની લેવું સર શું કહે છે અહીંયા આવીને બેટા એક શૃંગ હતું એ ધડામ દઈને અથડાયું તો પાછું બીજું શૃંગ આવે એટલે એને કહેવાય કે અથડાયું પાછું ત્રીજું શૃંગ આવે એને કહેવાય અથડાયું. તો ક્રમિક શૃંગ ક્યારે આવીને અથડાશે એનો આપણે સમય શોધવાનો છે. તો મેં કહી શકું કે આટલો જ ગતિ માટેનો સમય શોધવાનો છે અને એને આપણે આવર્તકાળ કહેતા છે. શું કહેતા છે આવર્તકાળ. કેમ આ ગઈને ઠોકાયો પછી પાછો આ ગઈને ઠોકાય હે સાહેબ અરે મતલબ કે અથડાયો પછી ગઈને પાછો બીજો અથડાય તો એમાં આટલો સમય લાગ્યો અને આ સમય એટલે શું છે સર એને આવર્તકાળ કહેવાય. શું કહેવાય આવર્તકાળ. હવે અહીંયા બહુ શાંતિથી સમજો મને અહીંયા લેમ્બડા અને વી ખબર છે. સો વેરી ફર્સ્ટ શું વેગ v ઇઝ ઇક્વલ ટુ આપણને લેમ્બડા બાય ટી ખબર છે. હા સર વેગ v ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા બાય ટી ખબર છે. બહુ ગોલ ગોલ ઘુમાય આ પ્રશ્ન માટે પણ એ આસાનીથી થઈ ગયો. સો માટે મને જે સમય ટી જોઈતો છે લેમ્બડાના છેદમાં v જેટલો હશે. તરંગ લંબાઈ કેટલી છે 100 છે. કેટલા વેગથી ગતિ કરે 25. તો આવર્તકાળ કેટલા સેકન્ડ આવ્યો 4 સેકન્ડ એન્ડ ધેટ્સ ઓલ. વાર્તા પતી ગઈ કે દર 4 સેકન્ડે બેટા આ જે બી તરંગો છે એટલે કે જે શૃંગ છે એ ઉપરથી ગઈને ઢડુમ બીજું ઉપરથી ગઈને ઢડુમ ત્રીજું ઉપરથી ગઈને ઢડુમ ક્રમિક એક પછી એક શું થશે તો કે અથડાશે. ઓકે ચલિએ જો અહીંયા સુધી તમે કમ્પ્લીટલી સમજી ચૂક્યા છો તો આગળનો ભાગ ધ્વનિનો વેગ સામા મહત્તમ. હવે આ તમે કરશો સરે તમને આખું સ્લાઇડમાં એકદમ કમ્પ્લીટ સમજાવ્યું છે કે પ્રકાશ અને ધ્વનિમાં શું ડિફરન્સ છે. તો હવે તમારે અહીંયા મને કહેવાનું છે કે ધ્વનિનો વેગ સામા મહત્તમ હશે. ચલિએ તો આ જે છે એ આન્સર તમે લખીને બતાવશો બેટા સરને શાની અંદર કોમેન્ટની અંદર કે કોનો વેગ અથવા કોનામાં ધ્વનિનો વેગ કેવો હોય છે મહત્તમ હોય છે. આગળ સમીકરણ સમજો શું કહે છે એક દોરી પર ગતિ કરતા તરંગનું સમીકરણ y બરાબર. ચલિએ તો આપણને આ મુજબ કંઈક y આપેલું છે. હવે આ y જે આપણને આપવામાં આવેલું છે બેટા સમજ એમાં તમને કઈ કઈ વેલ્યુ મળે સર એકચ્યુઅલમાં સમીકરણ y બરાબર એવું આવે કે a cos ઓમેગા ટી માઇનસ kx આવું હોય. હા તો ટી ની સાથે છે તો સર કહી શકે કે ઓમેગા બરાબર કેટલા હશે સર 100 અને એનો જે એકમ છે એ રેડિયન પર સેકન્ડ છે. અને બીજું કે તો કઈ છે જ નથી સર તો સર કહી શકે કે કે નો આન્સર કેટલો થશે 1 અને એકમ રેડિયન પર યાદ કરો મીટર. તો તરંગ લંબાઈ શું થશે પૂછ્યું છે લેમ્બડા. શું પૂછ્યું છે લેમ્બડા. x સેન્ટીમીટરમાં છે અને t સેકન્ડમાં છે. ઓકે સર હવે મેં કેવી રીતે શોધીએ તો સમજો કેવી રીતે શોધશો. આ k નો મીનિંગ શું છે સર k નો મીનિંગ છે 2 પાઈ બાય લેમ્બડા which is equal to 1. સો માટે લેમ્બડા is equal to શું થઈ જશે 2 પાઈ છે એવું કંઈક ના સાહેબ આવું તો કંઈ નથી. અરે યાર ऐसा कुछ नहीं है. તો જો હવે એકચ્યુઅલમાં કંઈક આન્સર આવો હોય તો અહીંયા શું થશે ખબર છે. ઓકે 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 ચલિए અહીંયા તમારે બુક જેવો આન્સર લાવવા અહીંયા સમજો રકમ એક નાની એરર છે. હા સાહેબ હા સમજો યાર રકમ એક નાની એરર છે કે અહીંયા પાઈ એન્ટર થયેલો છે. તો જો પાઈ એન્ટર થયેલું હોત તો સર શું કહી શકે તો સમજ રકમ પ્રમાણે જો આપણે ચેન્જ કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ 3 પેલો પાઈ અંદર જશે તો cos અહીંયા થઈ જશે 100 પાઈ t અને માઇનસ અહીંયા થઈ જશે પાઈ x કે જ્યાં હવે તમે સમજી શકો કે સર આ પાઈ એટલે k હોવો જોઈએ કેમ kx આવે ને તો સર આનો મીનિંગ કે k બરાબર કેટલા હશે પાઈ હશે. તો k નો મીનિંગ શું છે k નો મીનિંગ છે 2 પાઈ બાય લેમ્બડા. તો તમને ખબર પડી હા સર ખબર પડી લેમ્બડા કેન્સલ થઈ ગયો એ પાઈ કેન્સલ થયો તો લેમ્બડા ઉપર ગયા બચ્યા કેટલા 2. સો આ રીતે અહીંયા તમારો આન્સર બુક જેવો આવશે 2 સેન્ટીમીટર. ઠીક છે તો સરે તમને બંને વેમાં સમજાવી દીધો કે જો આ મુજબ હતે તો ભાઈ આન્સર તો 2 પાઈ હતે એવું કંઈ દેખાયું નહીં તો અહીંયા પાઈ ગુણેલો હતો તો એ રીતે તમારો આન્સર 2 સેન્ટીમીટર આવી જતે એ તમને ઓપ્શનમાં જોવા મળેલું છે. ઓકે ચલો હવે આ જે છે એને તમે હોમવર્કમાં પ્રયત્ન કરશો. ઓકે વિદ્યાર્થી મિત્રો સર કહે છે કે આ જે છે તમે એને કાં પ્રયત્ન કરશો હોમવર્કમાં થોડું ટ્રાય કરો. સર અમે આ કેવી રીતે સોલ્વ કરી શકશું તરંગનું સમીકરણ આપેલું છે એકમ લંબાઈથી દળ આપેલું છે દોરીમાં તણાવ શોધો તો દોરીમાં તણાવ t ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કઈ દોરી કીધી બેટા તો દોરીમાં પોતે જ સમીકરણ તમને ખબર છે તણાવવાળી દોરીનું સમીકરણ ઓ ભાઈ t ઇઝ ઇક્વલ ટુ ના v ઇઝ ઇક્વલ ટુ ઉતાવળિયા ઇન્સાન. સો v ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ t y શું હોય છે સર મ્યુ હોય છે. મ્યુ ની વેલ્યુ આપેલી છે ચેક કરો મ્યુ ની વેલ્યુ આપેલી છે ધેટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0.325. ધ્યાન રાખજો ગ્રામ પર સેમી છે SI એકમમાં લઈ જવું પડશે તો 0.325 ગ્રામનો મિનિંગ 10⁻³ કિલોગ્રામ અને સેન્ટીમીટરનો મિનિંગ 10⁻² મીટર બરાબર છે. અને સર અમને તો તણાવ જોઈતું છે t બરાબર ક્વેશ્ચન માર્ક તો v ની વેલ્યુ ક્યાંથી લાવશો
तो बेटा समझ v इज इक्वल टू अत्याज बनाव्યું ओमेगा बाय के v इज इक्वल टू ओमेगा बाय के चलिए sin kx प्लस और माइनस ओमेगा टी तो k કેટલા છે સર k ની વેલ્યુ અહીંયા 1 છે ઓમેગા કેટલા છે સર 30 છે તો v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય k આવે હા સર ઓમેગા કેટલા છે 30 k કેટલો છે 1 તો જવાબ કેટલો 30 તો માટે મને વેગ બી મળી ગયો છે કે v કેટલો છે 30 મીટર પર સેકન્ડ છે તો હવે તાટલું થાય ને તો બેટા હવે તાટલું થશે ને કે સર અહીંયાથી t ને સૂત્ર કરતા બનાવવાનો અને પછી આન્સર લાવવાનો ચલિए તો આ જે છે એ તમારે કરવાનું તો ઘરે છે પણ સરે આખો દાખલો સમજાવી દીધો કે કરશો કેવી રીતે ઓકે તો અહીંયાથી નેક્સ્ટ અગાડી બેટા સંપાતપણાનો સિદ્ધાંત જે આપણે સમજવાના હતા તરંગોનું સંપાતીકરણ શું છે આ જેની ઝાંખી જોઈ લેશું ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખશું તો સમજો તરંગોના સંપાતીકરણના સિદ્ધાંતનો મિનિંગ શું થાય છે માનો આ એક દોરી છે માનો આ એક શું છે દોરી છે હવે એ જે દોરી છે એને કામ કરો થોડી તૂટક બતાવીએ બેટા સમજો આ એક શું છે દોરી છે તો એ દોરી ઉપર માનો મેં આ બાજુથી તરંગ ઉત્પન્ન કર્યા કોઈ બીજા મિત્રે ત્યાંથી તરંગ ઉત્પન્ન કર્યા અને એ તરંગો સમથિંગ આ રીતે સ્પ્રેડ થઈ રહેલા છે સમજો અને અહીંયાથી બેટા કંઈક સ્પ્રેડ થઈ રહ્યો છે ઠીક છે તો હવે આ બે દોરીના તરંગો જ્યારે કોઈ જગ્યાએ ભેગા થશે તો એ જગ્યાએ જે કણ હશે એ મે બી અપ એન્ડ ડાઉન કંઈક તો કરશે શું કરશે અપ એન્ડ ડાઉન કંઈક તો કરશે બેટા તો એ જે કંઈક થઈ રહ્યું છે ઠીક છે એ જે કંઈક થઈ રહ્યું છે બેટા તો એના આધારે હવે મેં એવું કહી શકું કે ભાઈ અહીંયા કંઈક ફાઇનલ આન્સર અલગ હશે પણ આ જે ઘટના બની એને એવું કહેવાય કે શું છે સંપાતીકરણની ઘટના છે તો ધ્યાન આપજો સંપાતીકરણની ઘટના એકચ્યુઅલી કહેવા શું માંગે છે તો બેટા સંપાતીકરણની ઘટના એવું કહે કે જ્યારે માધ્યમનો કોઈ એક કણ એક સાથે બે અથવા બે થી વધારે તરંગોની અસર હેઠળ આવે ત્યારે બેટા એ જે છે એનું ટોટલ સ્થાનાંતર કેટલું થશે તો કે દરેકના લીધે થતા સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું થશે સર આનો મિનિંગ શું છે અરે બેટા એ સમજીશું શાંતિથી તો આ બેટા તરંગોનો જે સંપાતીકરણનો ખેલ છે એને આપણે અહીંયાથી કન્ટિન્યુ કરવાના છે પણ એ પહેલા સર તમને એક નાની ઇન્ફોર્મેશન છે આપી દે છે કે જે સંપાતીકરણ છે એના બે પ્રકાર છે સર બે પ્રકાર કેવી રીતે તો સમજ આ જે છે એને કહેવાય તરંગનો શૃંગ અને આ જે છે એને કહેવાય ગર્ત સેમ રીતે સમજો આ તરંગનો શૃંગ અને આ તરંગનો શું છે ગર્ત છે તો જો બેટા બે તરંગ ભેગા થવાના હોય તો એમાં પહેલાનું બી શૃંગ અને બીજાનું બી શૃંગ ભેગું થાય તો બંને ક્યાં લઈ ગયા ઉપર પણ એકનું શૃંગ અને એકનું ગર્ત ભેગું થાય તો એક ક્યાં લઈ ગયો ઉપર અને એક ક્યાં લઈ ગયો નીચે તો બંને ઉપર લઈ જાય તો સહાય બંને નીચે લઈ જાય તો બી એને સહાય જ કહેવાય બેટા પણ એક ઉપર અને એક નીચે તો એને વિનાશ કહેવાય સો અહીંયાથી એક નાની વસ્તુ છે તમારે નોટ ડાઉન કરી રાખવાની છે કે વ્યતિકરણ એટલે શું આપણે સમજી લીધું એના પ્રકારો લખો તો બેટા એનો પ્રકાર વેરી ફર્સ્ટ સહાયક કોને કહેવાય જ્યારે કોઈ એક તરંગના શૃંગ ઉપર બીજા તરંગનું બી શૃંગ આવે અથવા કોઈ એક તરંગના ગર્ત ઉપર બેટા બીજા તરંગનું બી ગર્ત આવે તો બંને એક સરખું કામ કર્યું ઇટ મીન્સ કે એ જે છે એને આપણે એવું કહેશું કે કયું વ્યતિકરણ સર સહાયક વ્યતિકરણ અને એ રીતે વિનાશક વ્યતિકરણ શું છે તો ભાઈ માન કે કોઈ એક તરંગનું શૃંગ છે એને ઉપર લઈ જવા ટ્રાય કરે તો ત્યારે ગર્ત છે જે નીચે લઈ જવા ટ્રાય કરે અથવા કોઈ એકનું ગર્ત હોય તે કોઈ એકનું શૃંગ હશે તો આ જે બધી બેટા હવે અહીંયાથી વાતો છે કે જ્યાંથી ચેપ્ટરનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિકની શરૂઆત થશે તમે અહીં સંપાતીકરણ શીખશો અને ત્યાર પછી એક સમીકરણ ડેવલપ કરવા જશો જ્યાં સંપાતીકરણના કારણે પરિણામી સ્થાનાંતર કેટલું છે મળે છે એના આધારે પછી આપણે આગળ વધીશું અને સ્થિત તરંગોનું સમીકરણ પણ સમજીશું અને એ સ્થિત તરંગોના સમીકરણ પછી એના દ્વારા આપણે ઓપન પાઇપ અને ક્લોઝ પાઇપની અંદર રચાતા તરંગોની ચર્ચાઓ વિદ્યાર્થી મિત્ર કરવાના છે તો આશા રાખું છું કે આજના લેક્ચરમાં આપણે અહીં સુધીની જેટલી પણ મેટરો રાખી છે એ તમે એકદમ પ્રોપરલી સમજશો હોમવર્ક પેટે તમારા માટે 3 થી 4 એક માર્કના MCQ જેવા સવાલો છોડવામાં આવે છે એ તમારે વિદ્યાર્થીઓએ કમ્પ્લીટ કરવાના છે અને ત્યાર પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તમામ બીજી જે થિયરીઓ છે એને કવર કરવા જઈ રહ્યા છે આશા રાખું છું ત્યાં સુધી આપ સર્વ વિદ્યાર્થી મિત્રો પોતાની તૈયારી યોગ્ય રીતે કમ્પ્લીટ કરી દીધેલી હશે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર જય હિન્દ